અમે જે પહેલા પોડકાસ્ટમાં ગયા હતા ને, બસ એ ભાઈનો છેલ્લો પોડકાસ્ટ હતો. મારા ઓડિયન્સને કંઈ કેવું છે પહેલા ચાલુ કરતા પહેલા? ઓડિયન્સ હજી તો બની નહીં. ના એમાં કેવું રીઝન ઘણા બધા ફેક્ટર હોય યુકે માટેના, જેમાંનું એક છે કે પૈસા ઓછા થાય અહીંયા આવવા માટે. કલ્ચર શોક લાગ્યો તમને? ઇટ્સ ટુ મચ યા. બહુ બધું લાગ્યો, એટલે અલગ જ ચામડીવાળા લોકો જોવા મળે એવી જ કલ્ચર શોખ છે. પહેલા તો બ્રાઉન થી સીધા આટલા બધા ભૂરિયા એક જોડે, અને કે કેવું કે ગુજરાતમાં આવીએ તો મેઇન કલ્ચર શોખ તો એ જ કે ભલે આપણે ત્યાં મળતું હોય પણ અહીં તો બધા રોડ ઉપર જ પીતા હોય. ત્યાં અમારી ટીમ હતી કોમેડી સ્પેલ, અને પછી અત્યારે અમદાવાદી મેન કરીને કુશલ મિસ્ત્રી જે છે, તો યા એમની ચેનલ DOP સ્વેગર બાબા કરીને એમની પહેલા યુટ્યુબ ચેનલ છે, ત્યારનો હું જોઈન છું. તો 1 મિલિયન સુધી અમે આઈ ગેસ. એટલે કોઈ બી આમ છોકરી બી કોઈ મૂકે દે કે ભાઈ મારા આ વેચવાનું, તો કે હા હું લઈ લઉં, પછી કે મને ના ગમ્યું. સૌથી હાઈએસ્ટ યુકે માં આઈ ગેસ બદલ્યા હશે તો 7 ઘર, કેટલા 9 ઘર, સાત ઘર બદલે અમે. 6 મહિના કે કેટલા 6 મહિનામાં 7 ઘર યુકે માં બદલ્યા ભાઈએ. શું મહિના સતત તમે નોટિસ મેળવ્યું શું કરતા? અમુક માં એ લોકો કાઢે નહીં, કાઢે તો કોઈ નહીં, બટ કેવું કે એક ઘરમાં રેડ પડી જાય નવો પહેલા દિવસે 6 દિવસમાં એક ઘરમાં રેડ પડી ભાઈ. બસ એવું નવું આવ્યો તો, અને મેં કીધું આ બહુ ડિપ્રેસિંગ માહોલ છે, અહીંયા તો ના રહેવાય. કારણ કે એ લોકો આઈને તરત મને એમ જ કે ખોટો આવ્યો, તો પછી કોણ અહીંયા. હા, પોતે રોટલી સારી બનાવો એ હું તમને છોકરીઓ કહેવા માંગુ છું. પરફેક્ટ રાઉન્ડ રોટલી બનાવો રાજનભાઈ. રાતે એમ 10 વાગે પછી હું સ્ક્રોલિંગ કરતો કે બ્રાઇટનેસ ડાઉન કર. ચીટ તો હું નહીં કરતો. ઈટ યાર, એ જ નહીં યાર. એ તો તમારી એક્સ કે છે. અરે યાર એ તો રાજનભાઈ પહેલા કરે પછી કરે. ના હું કાઢીશ, તું બોલીશ. માછી મિત્રો, તો કહેવાય છે કે દુનિયામાં દુઃખ તો બહુ છે, પણ જે આપણને હસાવી દે એ જ સાચો કલાકાર કહેવાય છે. એવા જ આપણે આજે 2 ચહેરાઓને મળશું જેમની વાતો સાંભળીને ચિંતા બી હસી પડે. They were the pioneers of London script comedy in ગુજરાતી. મિલિયન્સમાં વ્યૂ આવે છે, પણ કદાચ રીલ પછી ફોલો કરી દેજો એવું કહેતા શરમાય છે. અગર તમે અહીં સુધીને આવી ગયા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આઈ નીડ યોર સપોર્ટ. તો આવો સાંભળીએ ભૌમિક અને રાજનની વાત. હલો કેમ છો? બસ મજા. થેન્ક યુ અમને ઇન્વિટેશન આપવા માટે. તમારા ઓડિયન્સને કંઈ કેવું છે પહેલા ચાલુ કરતા પહેલા? ઓડિયન્સ હજી તો બની નહીં. ના હું નતું કહેવાનું યાર, કેટલી વાર કીધું તને આ નહીં બોલ કરવાનું. હવે રો નોટ પણ એમ કહો ભાઈ કે તમે ક્યાંથી છો પહેલા તે તો કહો. અમદાવાદ, એમડી સિટી. એમડી સિટી. તમે બી અમદાવાદ? લંડન આમ કેમનું થયું? સ્ટડી જેમ બધા આવે એમ સેમ, કે બધાની સેમ લાઈફ છે એવી રીતે સ્ટડી કરવા અમે આવી ગયા બરોબર લંડન. અને અહીંયા એને સ્ટડી વિઝા પર સ્ટડીનું હસલ ચાલુ રહ્યું. પછી ધેન અત્યારે PSW વર્ક વિઝા જે કહેવાય એની પર અત્યારે સ્ટ્રગલ ચાલે છે. હવે દેખીએ આગળ. એમણે એમ પૂછ્યું કે લંડન આવવાનું કેમનું ડિસાઈડ કર્યું, તો યાર તો એમ કે IELTS માં કેનેડા જવાયું નહીં, એટલે આ નતું કહેવાનું યાર, એટલે મેં સરખી રીતે કીધું યાર, બધા કેમ યાર. સોરી. એમાં કેવું રીઝન ઘણા બધા ફેક્ટર હોય યુકે માટેના, જેમાંનું એક છે કે પૈસા ઓછા થાય અહીંયા આવવા માટે. અને પાઉન્ડના વધારે બી મળે. હા, અને પાઉન્ડના વધારે બી મળે, એટલે કેલ્ક્યુલેશન અહીંયા બેસતું હતું કે ભાઈ વર્ષમાં પતી જાય, ખર્ચો બી ઓછો. મેન એ જ ઈચ્છા હતી કે હું એને કંઈક કનેક્ટ કરું લોકો જોડે વધારે પડતું, એ જ મેં અહીંયા થોડું કર્યું એમ એવી રીતે. અને જે સ્કિલ મને છે થોડી બોલવાળી એમ, એટલે અમુક ટાઈમે એટલે આ બધું IELTS જ્યારે કરતા ત્યાં શીખવાડે ઇંગ્લિશમાં. એ વસ્તુ એ ગુજરાતીમાં બોલ્યો કે ભાઈ ત્યાં જ્યારે ઇન્ટરવ્યુ માટે પ્રિપેર કરો તો એ જ કે ભાઈ તમે યુકે કેમ આવવા માંગો, કલ્ચર દેખો તમારું, યુકે ની કનેક્ટ કરવું છે તે બધું કઈ દે કમાવા. કલ્ચર શોક લાગ્યો તમને? કેમ કે બહુ ડિફરન્સ છે ને. ઘણો બધો ઇટ્સ ટુ મચ યા. બધું યાર હમણાં તું આ બધું અહીં ના બોલીશ. તો કલ્ચર શોક તો શું કહેવાય એના, કેમનું કેવું? ઘણું બધું લાગ્યું, એટલે અલગ જ ચામડી વાળા લોકો જોવા મળે એવી જ કલ્ચર શોખ છે. પેલા તો બ્રાઉન થી સીધા આટલા બધા ભૂરિયા એક જોડે, અને કે અંડર 18 જશે યાર, સોરી.
હજી આપણું ઓડિયન્સ એ માટે નહીં બનવું, તૈયાર નહીં. તું ધીમે પાછો આવી જા. પેલા એના જેવું 100 ઉડાડ દેશે ને એવું થશે. શું ઉડાડ દેશે. એટલે સોરી એમાં દીપભાઈ કઈ એક કહાની હતી કે અમે જે પહેલા પોડકાસ્ટમાં ગયા હતા ને, બસ એ ભાઈનો છેલ્લો પોડકાસ્ટ હતો. એક્ઝેક્ટ એ વાત સાચી. અમે જે જોઈ લેજો પોડકાસ્ટ અમે એમનો પોડકાસ્ટ પછી અમને પોડકાસ્ટ બનાવી જ દઈએ વખત લાગે કે ઇન્ડિયામાં આપણે પેરેન્ટ્સના ગાઈડન્સમાં રહીએ અને અહીંયા એઝ અ સ્ટુડન્ટ લાઈફ સ્ટાઈલ બધું આમ ખુલી જવાય. એક એ થોડું કલ્ચરમાં મને એ લાગી આવ્યું એમ, કારણ અહીંયાનું આખું કલ્ચર અલગ છે. એમ આપણે ઇન્ડિયા તો કેવું ઘેર બહાર જવું હોય તો આવ્યો આમ ને તમે રેસ્ટ્રિક્શન લગાડો, આટલી રાતે ક્યાં જાય શું જાય એવું બધું થઈ જાય. અને અહીંયા તો થોડું આમ એ કંઈ પડી જ નહીં એમ, ગમે તેટલા વાગે રાતે રખડો ગમે તે કરો. એટલે મને થોડું એવું લાગ્યું. એટલે કલ્ચરલ તો આમ શું કહેવાય ના કહેવાય, પેરેન્ટ્સ વાળું થઈ ગયું ના તો એ કલ્ચર શોક જ ગણાય. એટલે કલ્ચર શોક એને આઝાદ થવું તું. યાર હમત તો નહીં યાર. કેવું કે ગુજરાતમાં આવીએ તો મેઇન કલ્ચર શોક તો એ જ કે ભલે આપણે ત્યાં મળતું હોય પણ અહીં તો બધા રોડ ઉપર જ પીતા હોય. બધું નહીં કહેવાનું કે અલગ છે. લાઈક કે નવરાત્રી વાત કરીએ આપણે ત્યાં ચા ઉપર ચર્ચા કરે, એ લોકો પાઇન્ટ ઉપર ના ના, આપણે પેલું બ્રિજના નીચે રહેવા જવું પડે છુપાઈને. અહીંયા આગળ બ્રિજ ઉપર મળે. આ બધું જોશે એ બ્રિજ વાળા આવશે. તમે સ્કૂલ કયા ગયેલા અને સ્કૂલ અને અહીંના એજ્યુકેશન સિસ્ટમમાં ડિફરન્સ શું છે? કે ભાઈ તમારે થોડુંક બહુ અલગ છે યાર, બહુ એટલે ક્રેઝી અલગ છે. એમાં એવું છે કે સ્કૂલિંગ અને ઇન્ડિયાના કોલેજીસમાં કેવું કે આપણે એકદમ આમ પેલું શિસ્તબદ્ધ ચાલતા હોઈએ, બરાબર એવું કહેવાય ને. હા, એટલે ડિસિપ્લિનમાં ચાલતું હોય. ત્યાંનું આખું આપણું એજ્યુકેશન સિસ્ટમ આખી અલગ છે ને બહુ સારું છે, અલગ મને એવું લાગી રહ્યું ડેફિનેટલી. અને અહીંયા આવીને આખો જ્યારે આવે તો અહીંયા બધું અલગ જ ચાલે, લેપટોપમાં અને ક્લાસીસ મોટા, એટલે ફેસિલિટીઝ વાઇઝ બધું ચાલે. અને બધું આમ પેલો એક જણ આવે અને યાર 40 મિનિટ આમીન જતો રહે, કલાક થઈ ગયો પ્રોફેસરનો એમ, એવી રીતે વોટ એવર. અને લેપટોપમાં સ્ટડી, એઆઈ બધું ચાલે ગયું, ચેટ જીપીટી ચાલે. અને કંઈ પડી જ નહીં એમ કે તમે બહારથી પૈસેથી બી અસાઇનમેન્ટ બનાવી દો અહીંયા. ઓકે. હવે મને એમ કહો કે તમે લંડન આવ્યા, કન્ટેન્ટ ક્રિએશનનું કેવી રીતે ભૂત આવ્યું કે હવે મેં કન્ટેન્ટ ક્રિએશન ચાલુ કરીશ? કેમ કે ઇન્ડિયામાં કરતા હતા તમે? હા ડેફિનેટલી. કે મેં 10th કર્યું, પછી 12th જેવું HSC કમ્પ્લીટ થયું 2017-18માં. તો મેં 2018થી મને ફોટોગ્રાફીનો વધારે થોડો એ હતું એમ, તો મેં ત્યાં શીખ્યો બી ખરી ફોટોગ્રાફી. પછી DOP ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફી જે કહેવાય, તો મને એનું નોલેજ પૂરેપૂરું છે એવું કહી શકાય. નોલેજ પૂરેપૂરું તો ના, એટલે એમ કે એમાં બી 50% 70% જે હું 2017, 18, 19 3 વર્ષ મેં યુટ્યુબ ચેનલમાં DOP હતું અમારું એમ. ત્યાં અમારી ટીમ હતી કોમેડી સ્પેલ, અને પછી અત્યારે અમદાવાદી મેન કરીને કુશલ મિસ્ત્રી જે છે, તો યા એમની ચેનલ સ્વેગર બાબા કરીને એમની પહેલા યુટ્યુબ ચેનલ છે, ત્યારનો હું જોઈન છું. તો 1 મિલિયન સુધી અમે આઈ ગેસ એમની જોડે ટીમમાં હતો. પછી 2022 વચ્ચે 20, 21, 22 તો કોવિડના ફેઝ હતા, એટલે અનલોક ને એવું બધું ચાલે, એટલે એ વખતે શૂટિંગ થાય 2-3 મહિને એકવાર એવું બધું રહેતું હતું. એટલે 17, 18, 19 એવો ટાઈમ પિરિયડ હતો કે એમ કે જોડે જોડે ગ્રો બી થતા, બૂસ્ટ બી મળતું, બધું જોડે હતું એમ ક્રેઝી. એટલે મને એનું તો નોલેજ છે જ કેમેરાનું એમ. એટલે અને મને વધારે બેકનું બહુ મજા આવે, કે મને સ્ક્રિપ્ટિંગમાં મજા આવે, ઇમ્પ્રુવાઇઝ કંઈક કરવું હોય. પછી એડિટિંગ મને પ્રીમિયર પ્રો, જેમને ખબર હશે પ્રીમિયર પ્રો, તો હું એ વખતે શીખ્યો બી ખરી, અને એવું હતું. પછી મેં મારી ચેનલ ત્યાંની ચાલુ જ છે, અત્યારે બી ચાલુ જ છે, પણ હું ક્યાંક એક્ટિવ નથી એમ, એવું છે. એટલે એમાં મને બ્લુપર્સથી થોડું વધારે એમ એ રહે, બ્લુપર્સ જેને ખબર હોય, બ્લુપર્સ એન્ડ BTS એવું. એટલે મારી ચેનલ એ વખતે હું એ મેઇન હતું એમ, કારણ કે DOP હતો તો હું બ્લુપર્સ નાખું મારી બીજી ચેનલમાં એમ, એવી રીતે ચાલતું હતું. પછી મેં ધીરે ધીરે ત્યાં વ્લોગિંગમાં સ્વિચ કર્યું, એટલે ત્યારનો બી વ્લોગ બનાવતા હતા અમુક એવું ટાઈમે એમ. એટલે ખાસા એવું અમુક ટાઈમે સ્ક્રિપ્ટિંગમાં બી અમે ઇનપુટ્સ એવો આપેલા છે મેં અમુકમાં, એ વખતથી બી એમ ચાલતું રહે. એટલે ધીરે ધીરે એમાં ગ્રો ચાલતો હતો. પછી 20, 21માં 22માં કોવિડ ને બધું ચાલતું હતું, એટલે થોડું ડાઉન થઈ ગયું. પછી થોડું હવે કે કરિયરમાં થોડું સરખો થા ભાઈ, આ બધું કે કેટલું કોલેજ કે 3 વર્ષ કોલેજ કે ચાલી ભાઈ બધું બરાબર કંઈક કરો કે હવે એમ, આ બધું ક્યાં સુધી કે બધું ચાલતું રહે, કંઈક પૈસા મળે કે નહીં એમ. એટલે સેમ એઝ ઇટ ઇઝ બધું ચાલતું હોય એમ. ભલે ફનીમાં એમ તેમ કશું કરતા હોય પણ પાછળનો એક્સપિરિયન્સ બહુ જ છે. બહુ છે, એટલે એવું કહી શકાય. પણ એમ કહે છે કે અત્યારે બરોબર નહીં કરતો પણ પાછળનું સારું એ જ કેમેરા ઉપર આવીને ખબર નહીં કેમ, એટલે પાછું શૂટિંગ ચાલુ કરવું પડશે લોકોને યાર. એટલે પછી ધેન 21, 22 પછી અહીંયા 22 પછી તો અહીંયા સ્વિચ થવાનું કે બહાર ક્યાંક જઈએ ભાઈ, બધા લોકો કેનેડાનો ફ્લો હતો એ વખતે. કોવિડ જેવું અનલોક થાય પછી ત્યાં પેલો કેવું ફાટ્યું કહેવાય, એ રીતે ફુગ્ગો ફૂટ્યો એવી રીતે. તો પછી ધેન કેનેડા તો જે રીતે બધું હસલ ચાલતી હતી એવી રીતે પછી આપણે શોર્ટ ટાઈમ પિરિયડ તો ગેપના લીધે એટલે યુકેનું ચૂઝ કરી નાખ્યું એમ ફટાફટ. અને યુકે બી મારા 2-3 જ ફ્રેન્ડ્સ હતા, તો એમનો રેફરન્સ થ્રુ આવ્યો. પછી ધેન બધું કનેક્ટ કર્યું એમ, યુનિવર્સિટી ફાઇન્ડ કરીને એવી રીતે બધું ભેગું કરી નાખ્યું, બધું આમ જોડે જોડે બધું એકદમ સીધી એકદમ આમ વન ગોમાં જ બધું આખી પ્રોસેસ પતી ગઈ, સારું હતું ટચવુડ. અને પછી અહીંયા આવી ગયા.
તમે લોકો શેરીમાં રહો છો? ના આ લગભગ 537મો સવાલ છે. અમે જોડે નહીં રહેતા, એ જવાબ આપી દઈએ છીએ. હા, હજી બી નહીં હજી બી કહી દઈએ ગાઈસ. હા, કારણ કે જે બી પૂછે ને આ ક્વેશ્ચન પૂછે, તમે બે જોડે રહો છો ને. પણ એટલે તમે એટલું બધું કન્ટેન્ટ સાથે બનાવો છો તો એવું લાગે કે કદાચ નજીક રહેતા હશે યા તો જોડે રહેતા હશે, રાઈટ? કે 99% લોકોએ પૂછી લીધું છે એવું એમ કે અમને 70-80% લોકોએ એટલું બધું પૂછી લીધું અને 50 ઉપર લોકોએ પૂછી લીધું આ હોય. જ ક્વેશ્ચન. આ જ ક્વેશ્ચન અમારા જેટલા લોકો ફોલો કરે, અમે ફોલો કરતા હોય, અમે જે રેગ્યુલર મળતા હોય મહિને 2 મહિને, એવા લોકો બધા લોકો એક જ પૂછે એમ કે તમે લોકો જોડે જ રહો છો? પણ નથી રહેતા જોડે એવું છે. ત્યારનું જે જોડે રહેવાનું વચ્ચે ચાલુ કર્યું એના હજુ અમે જોડે નહીં રહીએ કે એવું છે. બરાબર. ખાલી રીચ આઉટ જ કર્યું હતું. આને આ સ્ટ્રેટેજી વાપરે આવી રીતે કનેક્શન થવા માટે. એ જ પહેલા કીધું ને કે મને કનેક્શન કરવા ગમે છે. હા, એટલે કોઈ બી આમ છોકરી બી કોઈ મૂકે દે કે ભાઈ મારા આ વેચવાનું, તો કે હા હું લઈ લઉં, પછી કે મને ના ગમ્યું. તમે પણ એકચ્યુઅલી શેરિંગ હાઉસમાં રહ્યા છો? સ્ટાર્ટિંગ શેરિંગ હાઉસમાં અત્યારે બી રહીએ જ છીએ. પણ પહેલા એવું રહ્યા છો કે નહીં, એટલે હવે તો થોડું પોતાનું ફ્રેન્ડ્સના જોડે શેરિંગમાં આવી રીતે રહીએ. પહેલા હા, પહેલા Yes. ભાઈ બહુ ક્રેઝી. સૌથી હાઈએસ્ટ યુકેમાં આઈ ગેસ બદલ્યા હશે તો 7 ઘર, કેટલા 9 ઘર, સાત ઘર બદલ્યા અમે. 6 મહિના કે કેટલા, 6 મહિનામાં 7 ઘર યુકેમાં બદલ્યા ભાઈએ. ઓ બાપરે. તો આવું તો બહુ ક્રેઝી સીન થયા હશે. કોઈ આવા રેર કેસ નીકળશે યુકેમાં 6 મહિનામાં 7 ઘર બદલવા વાળા. 6 મહિના સતત તમે નોટિસ પીરિયડ શું કરતા? અમુક માં એ લોકો કાઢે. એટલે એવું નહીં કાઢે તો કોઈ નહીં, બટ કેવું કે એક ઘરમાં રેડ પડી જાય, પહેલા દિવસે 6 દિવસમાં એક ઘરમાં રેડ પડી ભાઈ. એ બી ક્રેઝી બહુ ક્રેઝી એક્સપિરિયન્સ રહ્યા. એટલે હું જેવું લેન્ડ થયો અહીંયા, તો હું અહીંયા કોઈ નતો ઓળખતો. 1 કે 2 જણાને ઓળખતો હોઈશ, અને એમાંથી કોઈ એક જણા ભાઈબંધે મને એક રાખી આપ્યું કે ભાઈ લે તારો ભર દઉં છું અહીંયા, તું આવીને અહીંયા લેન્ડ થઈને અહીંયા જ આવજે, એમ એડ્રેસ આપી દીધું. હવે એ ઘરમાં એક રૂમમાં 4 જણા રાખતા હતા, અને એમાંથી હું ગયો રાતે 9 વાગે લેન્ડ થયો, અને 2 કાકા હતા 45 વર્ષના. હવે કાકા જોડે તો હું કેમનો રહી શકું? 9 વાગે મન કે લાઇટ બંધ કરી દે, અને મારી ક્રિએટિવિટી રાતે જ જાગે. એક્ઝેક્ટલી. રીલની ને રીલ બનાવવાની એ જ મોબાઈલમાં. બસ એવું નવું આવ્યો તો, અને મેં કીધું આ બહુ ડિપ્રેસિંગ માહોલ છે, અહીંયા તો ના રહેવાય. કારણ કે એ લોકો આઈને તરત મને એમ જ કે ખોટો આવ્યો, તો પછી કોણ અહીંયા? હા, પોતે 45 વર્ષથી રહેતા, મને કે તું ખોટો આવ્યો. મેં કીધું જો અહીંયા રહીશ તો હું ખોટો આવ્યો થઈ જશે. બરાબર. એટલે મારે હા નીકળવું હતું. મેં કીધું અહીંથી બહાર નીકળું તો ખબર નહીં અંદરથી એ કાકાનો જે એ ઘરમાં જે રેન્ટર ઉપર જે આખું ઘર રાખ્યું ને, એ ભાઈ જોડે કંઈક ઝઘડો થઈ ગયો, તો એ કાઉન્સિલમાં કમ્પ્લેન કરી આવ્યા કે અહીં બધા બહુ જણા રહે છે. કહ્યું તો તમે આયા ને 2-3 દિવસમાં જ થઈ ગયું આ તો. રેડ પડી ગઈ. એટલે એને પછી ખબર પડી ગઈ કે રેડ પડવાની છે, એટલે પેલા ખાલી કરાવી દીધું 6-1 દિવસમાં જ. મેં તમને મારી એક શેરિંગની સ્ટોરી કહું. અમે લોકોએ શેરિંગમાં એક ઘર લીધેલું. એનું ભાડું બહુ નહોતું, અરાઉન્ડ 450 પર મંથ હતું, બરાબર. 86 જેવું કંઈક વીકલી આપતા હતા. પણ એનામાં એક જ પ્રોબ્લેમ, અમે નીચે 2 રૂમ 1 કિચન, બરાબર, ઉપર 3 રૂમ, અને અમે નીચે 2 કપલ રહીએ, 2 કપલ ઉપર બીજા 7 જણ રહે, અને બાથરૂમ 2 જ, કિચન 1. પણ એક જ પ્રોબ્લેમ, જ્યારે બી તમે નાહવા જાઓ ને નીચે કિચન ચાલુ ના થાય. કિચનમાં પાણી ચાલુ ના થાય. યસ, પાણી ચાલુ ના થાય. હા, તો તઈ કેવું થાય ખબર? કોઈ બી નાહવા જાય ને નીચેથી બૂમ આવે. એ શેરિંગમાં કેવી મગજમારી થાય કે એક રૂમમાં પહેલા આને 4 જણ રાખતા હતા. હું તો મોસ્ટલી એવામાં જ રહ્યો છું. એક રૂમમાં 4 જણા, એમાં તો હું નહીં રહ્યો. હા, નીચે એકમાં 4 જણા હોય. પેલો દિવાળી પર ઊંઘી જવા. હા, એ રીતે. કારણ કે કેવું કે મારે વિથ ફૂડ જોઈતું, ખાવાનું બનાવતા મને નતું આવડતું પેલા. અત્યાર બી ના મેમ. બ્લોગ જોયો યાર, એ તો બ્લોગ છે, મેં બનાવડાયેલો બી. ના એટલે આવડે છે. રોટલી સારી બનાવો એ હું તમને છોકરીઓ કહેવા માંગુ છું. પરફેક્ટ રાઉન્ડ રોટલી બનાવો રાજનભાઈ, લિસ્તો હોય તો 100%. અમે એવું બનાવેલું છે સ્ટોરી બનાવતા. તું ભૂલી ગયો હું શું કહેતો હતો. વચ્ચે બોલ્યા શું થયું? હા, ખાવાનું બનાવતા. એટલે 4 જણ તો કેવું કે એક જણ, હું તો રાતે મોડો આવતો હતો, 2-2:30 વાગે ઘેર આવું, તો પછી તો મને ખાવા માટે તો લાઈટ ચાલુ કરવી પડે કે નહીં? તો કે મને પેલો ભાઈ કે મને ઊંઘ આવે. મેં કીધું તું રહે છે કદાચ શેરિંગમાં, તો
તું સવારમાં 6 વાગે જાય ત્યારે હું તને કહું કે અવાજ ના કરીશ. એટલે આવું બધું થતું હતું. રાતે આમ 10 વાગે પછી હું સ્ક્રોલિંગ કરતો કે બ્રાઇટનેસ ડાઉન કર. આવા બધા એક્સપિરિયન્સ થયેલા. એટલે પછી આવી રીતે ઘર બદલતા રહ્યા. toxicity લાગે એટલે પછી મેં કીધું હટાવવા ના ચાલે. આવી રીતે 7 મહિનામાં 6 ઘર આવી રીતે બદલવાનું થાય છે. હવે મેં એમ કહું છું કે તમે જ્યારે સ્ટુડન્ટ ક્રોસ કર્યું PSW પર આવ્યા બરાબર, PSW પર તમે બિઝનેસ ચાલુ કર્યો. BSW સૌથી સારી એક વસ્તુ છે કે યુ કેન ઓપન યોર ઓન બિઝનેસ, રાઈટ? તો તે બિઝનેસ વિશે થોડું કહો કે શું છે એકચ્યુઅલી. વેલ બિઝનેસ તો ઘણા બધા કરીએ. એ ધંધા નહીં કહેતો, કાળા નહીં, આપણે સફેદ વાળા. અમને બી ખબર. એટલે બિઝનેસમાં તો કેવું કે હજી બી એટલું કંઈ પ્રોપર નહીં, પણ કરવો તો નાનપણથી એક બધા ગુજરાતીઓને એક જ ગુજરાતી mindset થી એવું જ ચાલે. બિઝનેસ જ છેલ્લે તો કરો, નોકરી તો નહીં થાય એમ. ક્યાં સુધી આટલી મહેનત પોતાના માટે કરીશું તો ક્યાંક શું અને આ ખબર. કન્ટ્રીમાં એવું જ થાય કે ભાઈ આટલી બધી મહેનત કરો તમે, 40 કલાક વીકલી ગણીને કાઉન્ટ કરો યા વોટ એવર, હાથમાં એટલે વોટ એવર એટલે હાથમાં તમારે 2000 પાઉન્ડ સમથિંગ એટલું જ બનતું હોય એવી રીતે દેખવા જઈએ તો મેક્સિમમ એમ. એટલે સમ ટાઈમ એવો ફેઝ આવી જ જાય કે આ ક્યાં સુધી આમ નામ કરશું, આપણે તો બીજા માટે જ કરી રહીએ ને, આપણું શું આમાં. એટલે ફ્યુચર પ્લાન દેખવા જઈએ એ રીતે આપણને એવું થોડું આવે, એટલે એ રીતે દેખવા જઈએ તો બિઝનેસ પછી આગળ પડે એમ. અને અને પછી વિઝાની રીતે સેલ્ફ સ્પોન્સરની રીતે બી એમ. તો અને પછી રિગ્રેટ ના થાય ને કે ભાઈ મેં ટ્રાય નતો લીધો. એક્ઝેક્ટલી ક્યારે અબ નહીં તો કબ એમ. હા એક્ઝેક્ટલી અબ નહીં તો કબ. રિસ્ક ના લીધો એ થાય. યસ, અબ નહીં તો કબ. આપણે પણ તમારું જે બિઝનેસ છે એ બિઝનેસ છે એમાં કેવું છે કે અમારી જે ક્રિએટિવિટી છે, અમે જે રીલ્સ બનાવીએ છીએ તો એના થ્રુ અમે માર્કેટિંગ એજન્સી અહીંયા સ્ટાર્ટ કરી, બરોબર? એટલે માર્કેટિંગ તો કરીએ જ છે, રેસ્ટોરન્ટ્સ અને બ્રાન્ડ્સ ને એ બધું અમે પર્સનલી નાનું મોટું કરતા રહીએ. ઇવેન્ટ ની જે હોય એમનું બી બ્રાન્ડિંગ એમનું કરતા રહીએ છીએ. પ્રમોશનલ એટલે એને ઓર્ગેનાઇઝર ને ઇવેન્ટ્સના રેસ્ટોરન્ટ ઓનર બધા બહુ કનેક્શન બની ગયેલા છે. એટલે એવું બધું ચાલતું જ રહ્યું છે. એટલે એ લાઈફમાં તો ધીરે ધીરે આ PSW બી ચાલે, કન્ટિન્યુ ચાલુ જ છે એમ. પછી ધેન અમે થોડું એક સ્ટેપ ઉપર આવીને એપ્લિકેશન લોન્ચ કરી છે. તો એપ્લિકેશનમાં ડિસ્કાઉન્ટ બડી કરીને એક એપ્લિકેશન જસ્ટ હમણાં જ લોન્ચ કરી છે. એટલે હજુ પ્રોપર ઓન બોર્ડ હજુ હવે લાવીશું, બરાબર? તો એમાં એક્ઝેક્ટલી કેમનું છે એટલે કેવું કે માર્કેટિંગ એજન્સી તો ઘણી છે અહીંયા, પણ હવે કેવું કે કંઈક બીજું વિચારીએ. મેં કીધું કે આમાં કમ્પીટ કરું એના કરતાં કંઈક નવું લઈને આવીએ આપણે. પેલું તો કરીશું જેટલું થાય એટલું, બટ ક્યાં સુધી અમે બી પછી બધાની માટે રીલો બનાવીશું ને બધું, એના કરતાં કંઈક થોડુંક વધારે કંઈક સ્માર્ટ વર્ક કરીએ. એટલે અમે વિચાર્યું કે ભાઈ એક એવી એપ બનાવીએ કે એવી એપ છે જ ઓલરેડી અહીંયા, એ પછી ખબર પડી બન્યા પછી કે પછી ખબર પડી એકચ્યુઅલીમાં કે અહીંયા ભૂરી, એટલે રિસર્ચ કર્યું પછી ખબર પડી છે, પણ એ આપણે ઇન્ડિયન માર્કેટમાં નથી. એક્ઝેક્ટલી એ બીજા બધા એમના શું કહેવાય બ્રિટિશ કલ્ચરમાં ને બધામાં એ લોકો ફોલો કરે છે. એવી એપ છે જ ઘણી બધી. તો અમે ઇન્ડિયન માર્કેટ, રેસ્ટોરન્ટ માર્કેટ બહુ મોટું છે. જેમ કે એવરીવન નો બધાને ખબર છે. પણ તમારી જે એપ છે ને જે બિઝનેસ છે, ઇઝ ઇટ જસ્ટ ફોકસ્ડ ઓન ધ રેસ્ટોરન્ટ? ખાલી રેસ્ટોરન્ટ્સ માટે ને? યા એપ રેસ્ટોરન્ટ માટે, ઓનલી રેસ્ટોરન્ટ્સ માટે છે. ધ નામ છે ડિસ્કાઉન્ટ બડી. એપ સ્ટોર અને પ્લે સ્ટોર બંનેમાં મળી રહેશે તમને. એવું છે. તો ભાઈ જેટલા બી રેસ્ટોરન્ટ્સ હોય પ્લીઝ કોન્ટેક્ટ કરો, ઓન બોર્ડ થાવ. બહુ જોરદાર ડીલ ઓફર છે, ડીલ છે, ઇઝ ક્રેઝી. અમારા ટર્નઓવરમાં ડબલ થઈ જશે એમનું ટર્નઓવર. એમનું ક્રિએટર બેઝ બી બહુ મોટું છે. અને બીજો એક ચાન્સ બી મળે ને કે તમારા ફ્રી પ્રમોશન્સ થઈ જશે. એન્ડ યુઝર ને બી ફાયદો છે. બધાનું વિન વિન જ ગણ્યું છે અમે. એક્ઝેક્ટલી એ રીતે કર્યું છે કે ભાઈ એક પ્લેટફોર્મ છે જ્યાં કોઈ ફોર એક્ઝામ્પલ 2 રેસ્ટોરન્ટ હોય, આજુબાજુમાં કમ્પીટ કરતા હોય, 2 ઢોસા વેચી રહ્યા છે. એક જણાના ત્યાં ઓફર છે 2 for 1 અને એક જણાના ત્યાં 50% ઓફ છે. હવે હું ફર્સ્ટમાં જ જતો રહ્યો ને મેં 2 for 1 લઈ લીધું. મને નથી ખબર કે બાજુમાં બી ઓફર આના કરતાં બી બેટર છે. તો એ બધું એના માટે બાજુવાળાનો તો બિઝનેસ જતો રહ્યો. કેમ? કારણ કે પેલો અવેર નહોતો. હવે જો મને ઘેરથી જ ખબર હોય કે આ બેઓમાં ઓફર ચાલે, મારા માટે બેસ્ટ કઈ, એમાં રિવ્યૂઝ જોઈ શકો, ટેબલ બુક કરી શકો, બધું મેન્યુથી માંડીને વેબસાઇટથી માંડીને ફોટોસથી માંડીને બધું અવેલેબલ રહે. બધું એપમાં આવી જશે. અને તમને કોન્ટેક્ટ કરવો હોય કોઈ રેસ્ટોરન્ટે કે કોઈ, હા તો લખો 98 એવું નહીં 99999 બસ હો ગયા 10 નંબર. એટલે તમે DM કરી શકો. મેલ આઈડી તો મળી જશે. તમે DM કરજો એટલે અમે રીચ આઉટ યુઝર આઈડી આપી દેશે ભાઈ, મૂકી દેશે. જો તમે ઇન્સ્ટાગ્રામમાં DM કરી શકો છો, બરાબર? ગમે ત્યાંથી ઓધી નાખો, મળી જઈશું અમે, વાંધો નહીં આવે. તો આપણે 2-3 વસ્તુઓ અંદર ઇન્વોલ્વ કરવાનો ટ્રાય કર્યો છે આ વખત. એક છે પિક અ ચીટ અને બીજું છે રેપિડ ફાયર. આપણે પહેલા ચીટથી ચાલુ કરીએ. ચીટ તો હું નહીં કરતો. ચીટ યાર, એ જ નહીં યાર, એ તો કરી જ નહીં એટલે તો બોડી બની નહીં.
એ તો તમારી એક્સ કહેશે. અરે યાર ઓકે આ ચીટ છે, તમારી પાસે રાખજો. ઓકે એક પછી એક ઉભરે ખાલી મિક્સ કરો. હવે આમાં જે ગીત લખેલું છે એના ઉપર તારે ડાન્સ કરવાનો રે. એ તો તારા ઉપર સારું લાગશે. પેલા સાંભળ શું કરવાનું અમારે? હું ગઈ નાખીશ. હવે આનામથી એક એક કાઢવાનું અને તમારે બેવે સેમ ટોપિક પર પોતપોતાનો એક્સપિરિયન્સ, સિચ્યુએશન કે પછી સ્ટોરી, આ ત્રણથી કોઈ એક કહેવાનું. એક્સપિરિયન્સ, સ્ટોરી એન્ડ સિચ્યુએશન. સોરી. ઇન્ટરવ્યુ છે, આ ટાસ્ક આપ્યો એટલે તું સ્ટાર ટેકનિક થી એનો જવાબ આપ. લંડનની લવાની હા સમજી ગયા તો બરોબર છે. હા, બરોબર છે. કાઢો. હમ એ તો રાજનભાઈ પહેલા કરે પછી કરે. ના એમ હું કાઢીશ, તું બોલીશ. માછી રિલેશનશિપ પેલું જ આવે યાર, આયું. હા જેને મને કાલનો કહેતો કે આવું ક્વેશ્ચન ના આવે તો સારું છે. એવું મેં ક્યારે કીધું ભાઈ? મારું નામ બદનામ ના કરીશ. આ બધું કેમેરામાં થોડી બોલવાનું હોય યાર. તમે એવું તો હું કર્યું છે કે કહેવાતું નહીં. કદાચ જો રિલેશનશિપ બનાવવી જોઈએ, સારું કહેવાય, કનેક્શન વધે, તમારા આગળ જતા રિલેશનશિપ જ કામમાં લાગે. કઈ ખોટું હોય તો કહો. ના ના આપણે ભૌમિક પછી ચાલુ કરીશું. પણ એક જ જણા નહીં કહું છે. ના 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 એવું નહીં, એવું નથી. બોલ યાર. બેવે કહેવાની છે એક એક સ્ટોરી. પણ આવું કોઈ છે જ નહીં રિલેશન વાળું તો યાર. એટલે એવું સ્ટોરી કહેવાની એમ? ટુ બી ઓનેસ્ટ યા એવું છે તો નથી. એવું છે તો એટલે જે છે જ એટલે કેવું કે એક રિલેશનશિપ એવું લખ્યું એક થોટ હા રિલેશનશિપ ઇન યુકે બ્રો યા Relation- તો રિલેશનશિપ તો નથી આયા તો આઈ એમ સ્ટીલ સિંગલ ગાઈઝ. અપ્રોચ કરી શકો. હા એટલે એમાં કેવું હોય કે એક અમે એવું વિચાર્યું હતું કે કેવી છોકરીઓ હોવી જોઈએ. હા એ કોને કે તમે શું વિચારેલો કે કેવી છોકરી હોવી જોઈએ, કે ચલો એવું જ કહી દો તમને કેવી છોકરી જોઈએ છે, કોઈ જોઈન આવી જશે. ના હોય ને યાર આ તો કઈ યાર ગોલ છે અમારો પિક્ચર બનાવવાનો, હીરો બનવાનો. તો એ અમને એ કહે છે કે હેલો રાજન, યુ નો વોટ, કરણ અંકલ સાથે વાત થઈ ગઈ છે મારી, તો તું આવી જા, આપણે ડેડીને કહીને તારું એક પિક્ચર પ્રોડ્યુસ કરી નાખીએ. આવું બધું અમે એક રીલ બનાવવાના છે. એને સુગર મમ્મી કહેવાય. યાર આ નતું કહેવાનું યાર યાર મેં એ જ કીધું આ બધું ના આશા રખાય સમજતા જ નહીં. મમ્મી ને યાર તમે પછી બિઝનેસ કરવો હોય તો કે તારે કેમ બિઝનેસ કરવો છે, તું મારી કંપનીનો સીઈઓ બની જાય, એમ એ એવું કંઈ કહી દે એ રીતે એ બી એમાં લાગુ થાય છે. તો બીજું કંઈક લાય ભાઈ. ના પણ તો બહુ સીધો આન્સર છે યાર જે હોય એવી રીતે જેમ કે એવું કઈ નહીં, બધા છોકરાની જે ઈચ્છા હોય એ રીતે જેમ એ આપ મને કેવી જોઈએ છે, બીજા છોકરાની ઈચ્છા હોય તો છોકરા બીજા નહીં કીધું યાર, બધા છોકરાઓને જે અંદરથી હોય દરેક બોયઝ જે ફીલ કરતા હોય એવી રીતે એમ બે આંખો હોવી જોઈએ. એ તો બધું ઓકે જ છે, બરાબર છે. લડકી હોની ચાહીએ, જિંદા હોની ચાહીએ એના જેવું. ના ના એટલે કે એ જ કે વ્યવહારિક રીતે બધું જે ઘરને સમજીએ કે પેરેન્ટ્સને સમજી શકે, આપણે જે રીતે આઈડલ આપણા ઘરમાં જે રીતે ચાલતું હોય એ રીતે બધું આગળ બધું ફોલો થતું રહે. મેરી છોકરીઓ છે ખરી હવે? જો પૂછે નહીં ભાઈ, નહીં ના પાડે યાર. શિટ નહીં મળે યાર નહીં મળે યાર. શું કરશું યાર. જુનાગઢ હિમાલય સારું હોય. હિમાલય. ઓકે નેક્સ્ટ ઉઠાય તો ફટાફટ. છે ભાઈ. બધી ઉઠાવવાની યાર, એકબીજાનું એક એવી સિક્રેટ જે ઓડિયન્સ ને નહીં ખબર. એકબીજાનું એક એવું સિક્રેટ જે ઓડિયન્સ નથી ખબર. ઓકે હા તો આ જાડો છે ને હું કાળો છું. એ તો ખબર છે. કઈક એવું બાર ફોડ પાડવી પડશે તમારે. માલની તસ્કરી, ગન્સ ને એમ્યુનેશન એ બધું કરે છે. કઈ બી કટવા ભાઈ આ બધું ખોટું બોલે છે યાર. એવું એના જસ્ટ કિડિંગ. પણ એવું તો કઈ યાર છે જ નહીં યાર. આ યાર એક એવી આદત કહી દો જે બહુ વિયર્ડ હોય ને કોઈને ખબર ના હોય. આદત તો જેમ કે ઘડીએ ઘડીએ ફોન ચેક કરવું. હા એ તો બહુ ક્રેઝી વસ્તુ છે. એ તો અમારા નજીકના અમારા બધાના સર્કલમાં જેટલા ફ્રેન્ડ છે બધા છે અમે બધાને ખબર છે કે ને ખબર નહીં કેમ પણ નકરું સ્ક્રોલિંગ ઇન્સ્ટાગ્રામના રીલના સેક્શનમાં જઈને ને એને જોડે ને લાઈફમાં કંઈ બી નાની માઇક્રો સેકન્ડ મળશે ને તો સીધું રીલ ખુલશે એની. એવું છે
એટલે સૌથી આખા યુકેમાં આઈ ગેસ ગુજરાતીમાં અને આપણા સર્કલમાં એવી રીતે બેડ હેબિચ્યુઅલ દેખાય ને અને જેવા ને તો આ ભાઈની હશે, પણ એનો સ્ક્રીન ટાઈમ ઓછો બોલે મારા ફોન કરતા. એ કે કેમ? કારણ કે હું યુટ્યુબ દેખું, મારો વોચિંગ ટાઈમ યુટ્યુબ નો છે, એટલે એવું છે થોડું. એટલે મને તો ગુજરાતીમાં જાહેર કરી નાખ્યો પેલો સ્ક્રોલર, પણ એમાં એવું કેવું એમાં રિસર્ચ બેઝ મારું કામ હોય કે મને હા, મને ખબર છે. નોલેજ લેવું ગમે એમ. એ તો અમારા બે વચ્ચે જ થાય કેવી રિસર્ચ કરે એ. એ તો એ જોવું પડે ને. હા, એ જ નહીં સમજતો, મારું કોઈ સમજતું જ નહીં. એ તો અમને જ ખબર, અમારા બેની ચેટમાં જે આવે, અમારા બેની ચેટમાં જ આવે. અને તમે યુટ્યુબ કેમ જોવો છો કે તમે ડીઓપી માં કામ કરેલું છે, તો તમારે એ જોવું છે કે કોઈ સિનેમેટિક શું લીધું છે અને વોટ એવર. યસ યસ, મારો ઇન્ટરેસ્ટ થોડો એમાં રહ્યા કે પોડકાસ્ટમાં થોડું હમણાંથી 6 મહિનાથી એસ્ટ્રોલોજી ન્યુમેરોલોજીમાં થોડું ઘૂસી ગયું. ના ના એવું નહીં, તમારો નંબર બર્થડેટ કહીએ તમને કહેશે, તમારું લાઈવ આપણે કરીએ. હા બોલો બોલો, કેરેક્ટરિસ્ટિક્સ તો કહેશે. યસ યસ, બોલો બોલો. હું બોલવાનું છું મારે. તમારી બર્થડેટ બોલો ખાલી. શું આવે? મારા બર્થડે 03 3 નંબર. 3 નંબર યાર, આ તમે તો બહુ ગુરુથી રૂલ થાવ છો. 0308 એટલે વોટ એવર, પણ બર્થડેટ મેન છે ને, તો 3 નંબર છે. 3 નંબર તો એ તો ગુરુથી પેલો એ થાય, શું કે રૂલ થાય, જુપિટર. જુપિટર. યસ, તો તમારે શું કહેવાય, અહીંયા આમ બહુ સ્ટ્રગલ પડી હશે આઈ ગેસ. 6 મહિના લગીને બેંકોને ધક્કા ખાધેલા. નીકળ્યું ને ભવિષ્ય. સ્ટ્રગલ તો નીકળશે બહાર આવવા માટે, કારણ કે એવું છે 3 નંબર વાળા જલ્દી ઘર ના છોડી શકે એવું કહેવાય. એટલે ઘરથી દૂર છોડી ના શકે, બહાર વિદેશ પ્રવાસ એમને બહુ લખે ના એવું કહેવાય આઈ ગેસ. તો પણ એ એવો એલિમેન્ટ હોય જેનાથી તમને ના છોડી શકતા હોય એવું. હા, એટલે નાનું મોટું આવું કે લોન ના મળતી હોય ફટાફટ જલ્દી, કાં તો ક્યાંય એડમિશન ના મળતું હોય, ડોક્યુમેન્ટેશનમાં લોચા થતા, એ બધી નાની મોટી હસલ ને સ્ટ્રગલ રહી હોય એવું રહે છે. અને તમે જ્ઞાની હોય કે કેવું કે તમારે ને 3 નંબરમાં એવું કે તમે ને ચારે બાજુથી જ્ઞાન લઈ લો અને તમને બીજા નજીકના સર્કલમાં ફ્રેન્ડ્સના પેરેન્ટ્સના બધાને કહેવા જોવો તમે જે શીખ્યા હોય ને એ કેવું બી હશે, એવું નેચર. તમારો કરિશ્મા બી સારો હશે એમ, એટલે લોકોને મજા આવતી હશે તમારી જોડે વાત કરી. હા હા, તો મારો તો નંબર 7 છે, હું તો આ બધું કરીને બેઠો શીખી પહેલા, જાય થોડું, ફટાફટ શીખી જવું. અને અમારે એવું જ થાય છે કે રાહુ કેતુ. સો મારો નંબર 4 છે, 22, તો મારો નંબર 4 છે એમ, અને આનો નંબર 7 બર્થડેટ છે. સો 4 અને 7 રાહુ કેતુ રૂલ બાય. તો રાહુ કેતુની જોડી સૌથી બેસ્ટ એવી રીતે કહે છે એમ, અને બંને રાક્ષસ હતા. આનું તો યાર સારું સારું જ કહેવાનું. હવે કોઈ છોકરી નહીં આવે યાર. યાર આજકાલ આવું જ ગમે. કળિયુગમાં જે રીતે છે એ રીતે 4 નંબર અને 7 નંબર વધારે આગળ બૂસ્ટ થાય છે. અને આલા ફોર અ રીઝન. 7 નંબર તો એવું કહેવાય છે કે શું કહેવાય, એવું કંઈક નામ કહેવાય એમ ને. કે એ રીતે એમ કે કળિયુગમાં 7 નંબરના લીધે દુનિયા ચાલે છે એવું કહેવાય. એ લોકો સેક્રિફાઈસ વધારે કરે એવું કહેવાય. એ તો છે ને યાર, આપણે બધા સ્પોર્ટ્સમેન જો. એક્ઝેક્ટલી ધોની. એક્ઝેક્ટલી, એટલે એ લોકો આમ નાની મોટી રીતે સેક્રિફાઈસ કરી દે એમ, કઈ ફેમિલી નો હોય કે કઈ બી કનેક્શન હોય, કઈ બી રીતે રિલેશન હોય, કઈ બી હોય, કઈ બી હોય, એટલે 7 નંબરનું યોગદાન ક્યાંક ને ક્યાંક એવી રીતે મળી જાય ને કે એના જતું કરી દે એમ એ રહ્યો એમ, એવું હોય એવું કહેવાય. Nice. એટલે સેક્રિફાઈસ એમનું વધારે 7 નંબરનું. એટલે આવી બધી વસ્તુઓ છે. મને નથી ખબર યાર, તમે આ બધું એકદમ તમે એમ હજુ બી મેં કહું છું એ સેમ જ વસ્તુ કે ભલે તમે એટલે આમાં એ જ કે પછી મેં બધું રિસર્ચ કર્યું, પછી મને એવું જ લાગે કે મારા લીધે જ એવું થાય છે કે 4 નંબર અને મારી રાશિના લીધે એમ કે જે સેગિટેરિયસ ધન કહેવાય એમાં બી એવું કે એ લોકો બી રિસર્ચ જેવું 3 નંબરના જેવું જ રહે છે કે એવું સેમ રહે. પણ આ ન્યુમરોલોજીમાં એવું હોય કે તમે એને જેમ કે કોઈક વસ્તુ લીધે ઇફેક્ટ થતું હોય, બેલેન્સ કરી શકો તમે એમ કહેવા balance માંગો. કરી શકો એને. એવું આ એટલો બધો આઈડિયા નહીં, મેં રિસર્ચ નહીં એટલું કરી, મેં તો નહીં ખાલી research કેરેક્ટર ઉપર ને એવું ફ્રી હોય એટલે દેખતો હોઉં. આનાથી કેવું કેરેક્ટરિસ્ટિક તમારા બેઝિક ખબર પડે. Exactly. એવું કોઈ ના કરો, થાય ના. કશું થાય નહીં, બેઝિક કેરેક્ટરિસ્ટિક નેચર તમારું થોડું ઘણું ખબર પડે. Exactly. એમાં ઘણા બધા એલિમેન્ટ હોય, કુંડલી 200-300 કોમ્પ્લેક્સ કામ કરે આ બધી વસ્તુઓ પાછળ. એવું છે કે તમારું નામ, તમારું શું કહેવાય, એ રાશિમાં એ ઘરમાં કયો ગ્રહ અત્યારે રૂલ કરે છે, અત્યારે કઈ દશા કઈ બેઠેલી હોય, કાં તો ન્યુમરોલોજી ફેક્ટર થી એ બી દેખાય. બધું બહુ બધું 200-300 ફેક્ટર કામ કરે આ વસ્તુમાં, તો એક વસ્તુ પાછળ. ત્યારે જઈને તમારું આખું એક પરફેક્ટ કેરેક્ટરિસ્ટિક કે કઈ બી ભવિષ્ય બહાર નીકળી શકે. બાકી એમ ના ખબર પડે કોઈને ન્યુમરોલોજી ઉપર ઉપરથી બેઝિક ખબર પડે કેરેક્ટર કે ખબર હા, પડી શકે કે આ રીતનું Internal આવું. characteristics એક્ઝેક્ટલી એવું ખબર પડી શકે. એટલે નાનું મોટું એવું ખબર પડે, નાનું મોટું દેખું છું એટલે 6 મહિનાથી એવું દેખવા મજા આવે, એટલે જાણવા મળે. અને હું સેમ 3 નંબર જૂથ થાય એમ કે આવું બહાર કહેવાનું મજા આવે. બાકી એવું કઈ લાઈફમાં નહીં ફીલ કરી લઈ લીધેલું એમ. એણે કીધું ને તમને કે તમને એવું ક્યુરિયસ નોલેજ લેવું ગમે, તો એટલે તમારું વધારે પડતું પોડકાસ્ટમાં છે. તમે પહેલેથી જોજો કરો, તમે નહીં આ તમારું કેરેક્ટરિસ્ટિક છે.
બરાબર વાત છે. કે તમે ચારે તમને કીધું કે બધા અને podcast તમારા ઉપર છે ને ભગવાનનો મસ્ત હાથ હોય. હા 3 નંબર સૌથી એ ગુરુ કૃપા રહે એટલે Jupiter તમારે કૃપા. બહુ એટલું બધું બી નહીં કે ભાઈ તમારે બધું પતી જ જશે એવું નહીં. તમારે ભગવાન તમારું ઉપર હાથ મૂકેલો કે તમે ક્યાંય ફસાશો ને તો નીકળી બી જશો એમ એવું હોય. એટલે દરેક પ્લાનેટની દરેકનું પેલું એ છે પોતપોતાનું બધું એમ બધી રીતે એવું છે એમ. એટલે એવું બી નથી કંઈ ખરાબ છે ને કોઈ સારામાં સારું જ છે. બધાનું સમાંતર જ રીતે દેખવા જોઈએ ને તેવું છે એમ. એક રીતે દેખવા જોઈએ તો બીજી ચીજ લેશો? IELTS. IELTS. હા એવું બરોબર છે. બહુ બધા પાસે બની એક સ્ટોરી તો હોય જ છે ફની વાળી, કેમ કે ચાલુ જેવી રીતે કરી હોય ને પત્યું એવી રીતે જોવે. તો મને IELTS ની તમારી બેવની એક એવી સ્ટોરી કહું, હું બી મારી હા, કહીશ. કરેલું એટલે મેં બી આનાથી કરેલું ચાલુ ભાઈ. કરીએ. મેં કરેલું એટલે શું મેં બી કરેલું જ છે ભાઈ. મારી 2 સ્ટોરી એક નહીં કહું, હું એક જ કહીશ. મારે બી ત્યાં સુધી તું કઈ હતી? એટલે પછી પેલી ગર્લફ્રેન્ડ વાળી? ઓકે. અરે યાર પ્રિયાને પાછળ એટલે ગર્લફ્રેન્ડ દેખ ચાલુ કર્યું તું એક એને IELTS પછી નહીં કહેવી એવું કે હા એટલે કેવું કે બસ હું તો ટાઈમ પાસ માટે મેં ચાલુ કર્યું હતું IELTS. એવું કંઈ ખબર નથી કે હું જતો જ રહીશ આમ, પણ કેવું કે એક સ્ટેપ લેવું પડે કે ભાઈ બહાર જવું વિચાર્યું. હું જોબ જોડે કરતો હતો, તો જોબ જોડે કરતો તો એક સ્ટેપ લેવું પડે. અને મને એક્સટર્નલ ફોર્સિસ એવું કહેતા હતા કે તારા કરવું જોઈએ તો બહાર જઈશું આમ એ બધું. તો મેં કીધું ચલો કરી લઈએ, IELTS જોઈન કર્યું. બસ પણ હું મસ્તી મજાક કરવા જ જતો હતો ત્યાં, એટલું બધું ધ્યાન નહોતો આપતો હું. પણ કેવું કે પછી જ્યારે ડેટ લેવાનું આવ્યું ને ત્યારે હું શીખી ગયો, એટલે બધું ફાસ્ટ લર્નર છું તો, અને ઇંગ્લિશ મીડિયમમાં ભણેલું એટલે મને એટલું હાર્ડ નહીં લાગતું IELTS. તો બસ હું આવડી ગયું, ત્યાં જ આવી જતા હતા 7-7.5 બેન્ડ જેવા. તો બસ તો ભાઈ મને ડેટ લેવાનું કીધું, પેલા જે ઓનર હોય કે તું લઈ લે તને આટલું સારું તો આવડે છે. ઓનર તો પછી મેં કીધું હા તો બુક કરી નાખો. તો કે પાસપોર્ટ લેતો હોય. બસ તો ત્યારે પાસપોર્ટ કઢાવ્યો મેં. તમારું સ્પીકિંગ સેક્શન કેવું ગયેલું? બહુ મને લાગતું હતું એમાં ઉડીશું, પણ એમાં મને આપી દીધા બેન્ડ, ખબર નહીં કેમ. મારે MS ધોની વિશે હું બોલ્યો હતો એટલા માટે. થાલા ફોર અ રીઝન. સ્પીકિંગમાં તો હું કંઈક હતું સારું હતું અમારે. હા મેં બહુ જોરદાર વાત હતી સ્પીકિંગમાં. એવું તો તમારા ફેવરેટ ગુજરાતી સિંગર કોણ છે? તો મેં એ વખતે બહુ સ્પીકિંગ તો બહુ ગંદુ ગોખ્યા હતા. ક્યુ કાર્ડ જે આવે કાર્ડ આવે બહુ ક્રેઝી ગોખતો હતો એમ. 200 યાદ હતા મને, યાદ કંઈક એવા બનાવ્યા હતા. હા એમાંથી જ ના પૂછાય. એમાંથી જ આવ્યું હતું ને, એ બધું મોડિફાઈ તરત થઈ જાય વખતે સ્કિલ. હવે અત્યારે તો બધું થોડું ભૂલી ગઈ એવું છે. એટલે આમાં ફેવરેટ સિંગર વિશે હતું. તો અમારો ફેવરેટ સિંગર છે તો અઘોરી મ્યુઝિક કરીને બેન્ડ છે, તો હું એમને એ વખતથી ફોલો કરતો હોઉં, અઘોરી મ્યુઝિક. તો એના પર ક્યુ કાર્ડ હતું ફેવરેટ સિંગર કોણ? તો કે ડીપ કરીને છે, હું એને ફોલો કરું જ છું. એ ભાઈ છે તે બહુ ક્રેઝી સિંગિંગ છે. હિપહોપ ગુજરાતી હિપહોપને પ્રોપર સમજીને આર્ટિસ્ટ એ રીતે બહાર ગુજરાતી હિપહોપમાં જે કર્યું છે ને ભાઈ આમ ત્યાંનું, એટલે એની પર જોડે આપણે ક્યુ કાર્ડ બોલ્યા હતા એટલે આમ હતું. પણ તો બી અનફોર્ચ્યુનેટલી 5.5 જ બેન્ડ આવ્યા હતા. યાર એટલે કઈ નહીં, પણ એ પહોંચી ગયા હતા જે લિમિટેશન આવે ને ત્યાં આપણા ક્રાઇટેરિયામાં આવી ગયા. ક્રાઇટેરિયામાં આવી ગયા હતા થોડા ઓવરઓલમાં. એટલે પછી સેકન્ડ ટ્રાયમાં થોડું થયું એમ. પહેલી વારમાં તો કીધું ને કે અંદરથી કોન્ફિડન્સ જ નહોતો આવતો, આ બધું શું ચાલી રહ્યું એમ. મેં મારી એક સ્ટોરી કહું. મેં IELTS આપવા ગયેલો. મેં ભણ્યો નહોતો, કોચિંગ નથી કરી, કશું નહોતું કર્યું, કેમ કે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણતા હતા. સો ખાલી એક્ઝામનું ફોર્મેટ લર્ન કરી લો તો ઇટ્સ ફાઇન એમ. અને મેં જોઈ લીધું હતું અને એક 2 બુકો જોઈ લીધી હતી શું છે શું પૂછે છે એવું નહીં. પણ એક્ઝામ વખતે શું થયું, એક્ઝામમાં મેં ગયો પણ ત્યાં ખબર નહીં એ લોકો કેવી રીતે AC ફૂલ રાખે છે યાર. અરે યાર એ તો બહુ ક્રેઝી થાય યાર. AC કેટલું ફૂલ રાખે ખબર? એટલીસ્ટ 18 પર તો એ છોડતા જ હશે, એક્ઝેક્ટલી 16 નહીં તો. એક્ઝેક્ટલી આમ હાથ ઘસીને આમ કરવું પડે. હા, અને આપણે ટી-શર્ટ પહેરીને ગયેલો યાર મેં તો, કે મેં ફૂલ ગરમી 12 ના હોય પેલા 12 વાગ્યાનું. યસ. બેન્ક્વેટ હોલ ના બહુ ક્રેઝી રહે. અને પછી તો મને શું થયું, મેં ચાલુ કર્યું રાઇટિંગ, રીડિંગ. પહેલા હું આવે, પહેલા હું ડબલ્યુ લિસનિંગ રીડિંગ નો રાઇટિંગ. લિસનિંગ આવ્યું, કેવું ગોખ્યું છે ભયંકર. મેં લિસનિંગ આલ્યું બરાબર. પછી હું આવે, તમે કહો લિસનિંગમાં સૌથી હાઈએસ્ટ આવે રીડિંગ. બરાબર, રીડિંગ ચાલુ થયું ને એ સૌથી વીક. તો અહીંયા અને રાઇટિંગ યસ, તો અહીંયા આગળ મને લાગી ગંદી વોશરૂમ, એટલી ગંદી વોશરૂમ કે માથું. તો ટાઈમ બહુ મેઇન છે રીડિંગ. અરે ટાઈમિંગ જ લૂઝ ટાઈમ આમ કે લોસ ટાઈમ. અરે પણ એ તો છોડો, મારું માથું દુખી ગયું એટલું. અને એ લોકો મને જવા ના દે. હા અમુક એવા હોય ના, રીડિંગ વખતે નહીં જવા દેતા. યસ યસ. કાં તો અમુકમાં એવું હોય કે લિમિટેડ જાવ છે કે પેલો જઈને આવ પછી તું જા 10 મિનિટ થઈને જા. તો મને તો એવું ગંદુ માથું દુખ્યું તો મને જવા જ ના દીધો. અને પછી જેવું રીડિંગ પત્યું ને
અને તારે લોકો એલાઉડ કરવાનું ચાલુ કર્યું, મેં નાઠો, બરાબર. અને પછી કેટલા ખબર 15 મિનિટ રહીને આવ્યો. એનામાં મારું રાઇટિંગનું 15 મિનિટ ગયું. મેં પણ હમણાં તો ખરા, મેં આગળ પહેલા ખબર આપણે 500 વર્ડ્સનું લખેલું હોય, 500 અને બીજામાં લખવાનું હોય અરાઉન્ડ 200 વર્ડ્સ, 250 અને 150. લેટર્સ અને પેલું ચાર્ટ વાળા ઉપર આવે હા એક્ઝેક્ટલી. તો એનામાં મેં 250 વાળો તો પતાવ્યો, કેમ કે 45 મિનિટ્સ તો હતા મારી પાસે, બરાબર. પણ જ્યારે 150 નું કરવા ગયો ને 80 લેટર લખીને આવતો રહ્યો, પણ આવી ગયા બેન્ચ. લાઈન ચાલે છે કાતો. પણ ભાઈ એ વખતે મેં કીધું આ લોકો છે ને સ્કેમ છે, હા એ જાણી જોઈને એસી કરેલા. પિટિશન ફાઇલ હા કે આ લોકોને ફરી એક્ઝામ અને આમ ના તમે ઓડિયન્સ બી કહે છે બધાને આ પ્રોબ્લેમ થયો હશે. આમાં બી પેલા વિઝિટર વિઝા જો સ્કેમ ફરીવાર એક રિજેક્ટ કરશું, સેકન્ડ ટાઈમ જ તમને અને કેમ કે એ લોકો નેક્સ્ટ લેવાના બી 10,000 જ લે છે ને યાર. એ વખતે 10,999 પછી એક દોઢ વર્ષે વચ્ચે એક દોઢ અને એટલી બધી બી ગરમી હોતી નહીં કે 18 પર મૂકીને ચાલે એ લોકો. બરોબર. પણ કદાચ મને એવું લાગે લોકો પ્રિપેર કરાવતા હશે કે તમારું વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જવાનું ઠંડક હોય ત્યાં. ફર્સ્ટ જોબ ઓર એની જોબ, ફની સિચ્યુએશન. ફર્સ્ટ જોબ ઓર એની જોબ, જોબ પર ફની સિચ્યુએશન. તમે પહેલી જોબ જ હું કરી દી, એ જ કહી દો ને પહેલા તો. એટલે લાઈફમાં લાઈફમાં જ ને, અહીંયા પણ લાઈફ અહીંયા કે લાઈફમાં યુકે નું નહીં લખ્યું એટલે મેં કીધું યાર તમે લાઈફ આપણે યુકે નું વધારે ફની હશે, હા. ઇન્ડિયામાં તો ખબર જ છે જોબ હું થાય. યાર ઇન્ડિયાની જોબ બધાને કહો, એની નહીં કહેતો. ના ના પછી આમાં પેલા લોકો કોમેન્ટ કરશે ત્યાં જઈને તો તમે સંડાસ જ સાફ કરો ને. યાર એવું ના ચાલે અહીંયા તે કર્યું? એમ યાર નહીં કર્યું, પણ આ તો એવું કહેશે લોકો જ્યાં એવી રીતે જ કરે કે તમે બહાર જઈને એવું જ કામ કરો છો યાર. આ તો કે પણ એવું નહીં કહેવાનું હોતું. કે તે શું કર્યું એમ કે. હા એ જ સમજાવવા માંગુ એટલે એક અહીંયાની જોબ ના કરો એટલે મેં આ કીધું, ભાઈ સૌથી પહેલો મેં જો સ્ટુડન્ટમાં ફિલ્ડ જોબ કરતો હતો. એવું ના કહેવાય ડેટા એન્ટ્રી ફિલ્ડ જોબ કેમ નહીં આ એ વર્ક ફ્રોમ હોમ કરતો હતો સ્ટુડન્ટમાં. તો ભાઈ એ તો સારું જ કે સારું જ કહેવાય ને. આમ સારું જ એ જ કહું કે પહેલા એવું જ હતું કે મેં અહીંયા આવ્યો તો સીધો કેવું 2 મહિના જે સ્ટ્રગલ પડે લોકોને એવો ગંદો સ્ટ્રગલ હતો એમ કે કંઈ મળે જ નહીં. 2 મહિના જાણવા દે આપણે પછી આમ એ જ સમજાવું છું કે 2 મહિના જોબ શોધતા હતા, આમ હતું તેમ હતું. અને રેફરન્સ ટચવુડ ભગવાનનું સારી કૃપા છે, રેફરન્સ મારા બધા નજીકના બધા બહુ લોકો સારા કે અત્યાર સુધી ખાસી જેટલી જોબો બની બધી રેફરન્સ જ લાગી છે અને બહુ સારું છે આપણું એમ. એટલે જે રીતે કનેક્શન અને નેટવર્કિંગ એટલે બધી જોબ રેફરન્સ જ મળેલી છે. એટલે રેફરન્સ તો એક જોબ મળી હતી અહીંયાની એનર્જી કંપનીમાં એવી રીતે હતું. તો એમાં ડેટા પહેલી જોબ ડેટા એન્ટ્રીની અહીંયાની, એટલે ડેટા એન્ટ્રી કરવાનું ઘરેથી જ વર્ક ફ્રોમ હોમ ને એવી રીતે જતી એમ. નેટવર્કિંગ એટલે જરૂરી છે કે તમારા પાસે નેટવર્ક હશે તો જોબ મળી જશે. એવી રીતે જોબ મળી ત્યાં, અને ત્યાં ઓફિસ કલ્ચર અહીંયાનું જે હોય એવી રીતે નોર્મલ હતું, પણ બધા ગુજરાતી જ હતા. આખો સ્ટાફથી ઓનર્સથી લઈને એવરીથિંગ બધું ગુજરાતી હતું એમ ત્યાં કામ કરવાવાળા. એટલે બસ ત્યાં આવી રીતે બધું ફાઇલ્સ આવે એના શું કહેવાય બધી સીટ બનાવવાની એમના કંપનીનું જે અહીંયાનું એનર્જી કંપની એમના પોર્ટલ પર બધી સબમિટ કરવાની ડિટેલ્સ એ ટાઈપની વસ્તુ હતી જોબ એમ. એટલે ડેટા એન્ટ્રી જ હતી પ્રોપર એમ. તમારી ઇન્ટરેસ્ટિંગ ના લાગી એટલે એ જ સમજાઈ રહ્યું પણ કે આમાં કંઈ ખાસ તમને મજા નહીં આવે. પણ તમારું એટલે બસ કે આયા ને કેવું કે પેલા તો જોબ શોધવા જવાનું ને એટલે 5 દિવસ થયા અને પણ એની બી સિમ્પલ જ છે ભાઈ. આના બી અચાનક જ જોબ મળી ગઈ હતી અને એ જ જોબ એને કન્ટિન્યુઅસ અત્યાર સુધી એક જ જોબ કરી છે એને. મેં તો 5 જોબ ચેન્જ કરી છે. કઈ છે જોબ? મેનેજર હતો હું. એ જ્યારે રિઝાઇન થયું ને ત્યારે મેનેજર હતો ને. ચાલુ ભલે ગમે ત્યાંથી કર્યું એમ. ના ના કઈ એટલે જર્ની કહું ને, સ્ટોરી ટેલિંગ કરી. આપણે ડાયરેક્ટ કઈશ જોબ છે બોરિંગ થઈ જશે એ બી વાત સાચી કે રાજનને સૌથી પહેલા જોબ મળી છે. એ બી કે એ તો મળે ને 7 દિવસમાં જોબ મળી અને 10 દિવસમાં 10 દિવસમાં યુકેમાં ઉતર્યા પછી 10 દિવસમાં જોબ મળી ગઈ. એ બી જાતે શોધીને પોતાની રીતે જ. ના એ પોતાની રીતે નહીં, થોડાક જેક લગાયા. એકચ્યુઅલી આ પૂછવાનું રીઝન એક છે, એક તો લોકોને ખબર પડે કે નોર્મલ જોબ લેવું બહુ ઇઝી નથી, અને પહેલા તો જોબ શોધવી પડે, નેટવર્કિંગ કરવું પડે, રાઈટ? તારે જઈને જોબ મળે છે, અને મળે છે ને તો બી એવી નથી હોતી કે તમારે તો ચલો લકીલી બહુ સારી જોબ મળી ગયેલી, પણ બધા લોકોને એવી જોબ મળે છે કે તમે એમ કોઈ કહેતા બી શરમ આવે, રાઈટ? ઇન્ડિયામાં એટલીસ્ટ. અહીં તો ઇટ્સ નોર્મલ, બધા કરતા હોય છે, એને બ્લુ કોલર જોબ કહી દઈએ આપણે. કેવું કે ત્યાંથી જ્યારે આપણે નક્કી કરતા હોઈએ કે ભાઈ અહીંયા આવું છે
અહીંયા આવું જ છે. રિસર્ચ કર્યું જોઈએ બધા, એક્ઝેક્ટલી. અને ત્યાં બધાને ખબર છે કે આવી જ જોબ હોય છે ત્યાં. એટલે જ મેં એને કીધું કે ઇન્ડિયાની લોકો ત્યાં તો એ જ સમજે કે આ સંડાસ સાફ કરે યાર, એવું જ થઈને ઉભું રહે છે ભાઈ. અહીંયા આવીને લોકો રેડી નહીં થતા ટ્રેનિંગની જોબ. બધું કરે છે બધા. કરે છે કોણ નહીં કરતું કોણ નહીં ready? કરતું ભાઈ? તો બહુ બધા ના પાડી. એ તમે મને ખબર છે અહીંયા લોકો બધા બહુ યાર આવું બધું એ બધું માર્કેટમાં ફેંકતા ચાલતું હોય, બાકી જોબ મળતી નહીં હોય. એક્ઝેક્ટલી. બીજું કંઈ નહીં. હોય. હા, પણ ના જેમ કે બાકી મહેનત તો કરવી પડે ભાઈ. મેં સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં બી મેં કેશમાં જ જોબ કરી. 2 મહિના જ્યારે ઘરે બેસી રહેતો ત્યારે મેં પોતે કેશમાં જોબ કરેલી છે ભાઈ. એવું છે કે લાઈક મેં કન્સ્ટ્રક્શનમાં જોબ કરેલી છે, મેં ચોખ્ખું કહું છું એમ. પછી ધ્યાન ડાયરેક્ટ ડેટા અરે જે કહેવાય એ તો કેશનું કામ તો કેવું હોય યાર, એક અઠવાડિયે એક દિવસ પરણે જવાનું હોય, એને જોબ ના ગણાય. એ જોબ નથી યાર. એ જ એટલે પછી ધ્યાન મેં આ ફિલ્ડ જોબ અચાનક મળી ગઈ એવું કહેવાય તમે જે રીતે કહી રહ્યા છો. એટલે ડેટા એન્ટ્રીની જોબ વર્ક ફ્રોમ હોમ જ ચાલી રહી હતી મારે, એમ એ રીતે ચાલતું હતું. એ મીથ છે, જોબ નહીં મળતી ને મીથ છે. એ એક્ઝેક્ટલી વાત સાચી એ છે. હું નહીં માનતો. એક્ઝેક્ટલી. બહુ છે. એક્ઝેક્ટલી. તમારે રેડી હોવો જોઈએ કે જોબ કરી લઈશ. તમારું માઇન્ડસેટ એ રીતે રાખો કે ભાઈ કંઈક થોડી લઈશું એમ એ રીતે એમ કે કંઈક ને કંઈક તો કરી લઈશું, કાં તો તમારે મહેનત કરવી start. મેં તો અહીંયા કહું છું લંડનમાં એક દિવસ બી તમારો જો કમાયા વગરનો ગયો હોય તે કે પછી ક્રિએટિવ થયા વગર ગયો હોય કે કશું પ્રોડક્ટિવ કર્યા વગર ગયો હોય, તે નકામ હોય. એક્ઝેક્ટલી મારું બી પહેલાથી ટાર્ગેટ એ જ હતું કે ને કે દિવસમાં કંઈક ને કંઈક નાનું મોટું પ્રોડક્ટિવ કંઈક વસ્તુ કરવી. ઇન્ડિયાથી મને એ હતું કે જ્યારનું મેં રિસર્ચ કરી યુકે આવવા માટે કે મેં તો યુકે શું કહેવાય બહાર વેસ્ટર્ન કન્ટ્રીઝનો પહેલાથી લોકોના વ્લોગ્સ અને આવું બધું દેખતો રહેતો હતો એમ. એટલે મેં રિસર્ચ કરીને કન્ટ્રી ચૂઝ કરી પાછી એવી રીતે હતું એમ. અને અહીંયાનું મને નોલેજ મીન્સ કે હતું જ બધું, અહીંયા શું સિસ્ટમ ચાલે છે. સૌથી પહેલાં BRP કાર્ડ કલેક્ટ કરવું, NI નંબર વોટ એવર બધું જગ્યાએ એમ. પછી કેનેડામાં સેમ એવું જ છે કે સીન નંબર ત્યાં આવે, જેમ આપણે અહીંયા NI નંબર આવે ને એવી રીતે. તો ત્યાં આખી પ્રોસેસ એવી રીતે બધું મને ખબર જ હતી નોલેજ એમ કે ક્યાંથી શું કરવું એમ. સ્ટાર્ટિંગમાં કઈ બેંક અહીંયાની સારી એકાઉન્ટ ખોલવા માટે, એટલે બધું એવી રીતે પ્લાનિંગ હતું મારું. તો આખું પ્લાનિંગ બેઝ જ ચાલતું હોય હતું. એટલે સમય રેના ઊંધું બોલે, ઉલટા હે ભાઈ પ્રોડક્ટિવ ના બધું ખોટી વાત છે એવું કેવું ને. ના એવું એટલે પ્રોડક્ટિવ મારો એન્ડ ટુ એન્ડ હું બી એ યુકેમાં એ જ કે મારો આખો એક દિવસ 24 કલાક ને કંઈક ના કંઈક નાનું મોટું પ્રોડક્ટિવ કંઈક થવું જોઈએ. કે નાનો એવું કંઈક કન્ટેન્ટ હું લખી દઉં, કાં તો કંઈક લોકોને ક્યાંક ને ક્યાંક 5 લોકોને હસાઈ દઉં, કાં તો કંઈક નાનું મોટું કંઈક કામ કરી લઉં, કાં તો પૈસા અર્નિંગ થઈ જાય, કંઈક ના કંઈક નાનું મોટું કંઈક થઈ જાય એમ. ભાઈ સમય રહેને બી આ ડાયલોગ માર્યો કરે છે ખબર ના, જ્યારે એ માણસ રાતે 6 વાગે લગીને સવારે સ્ટ્રીમ કરતો હતો, રાઈટ. મેં જોતો હતો એની સ્ટ્રીમ ચેસની ને એની. એ ભાઈ રાખે કે રાત જાગીને હવારમાં પછી, કેમ કે એને ખબર છે કે એની ઓડિયન્સ બધી રાતે જાગતી હોય. એ બહુ મોટી ગેમ રમે છે. એ બોલે છે ને એની પાછળ કેટલું વિચાર્યું હોય ત્યારે જ એરિયો બોલે છે. એક્ઝેક્ટલી. એને ખબર છે શું વાયરલ થશે, શું થઈ શકશે. ભાઈ બહુ સ્માર્ટ છે. બહુ ક્રેઝી. આપણે અરે યાર બરોબર છે, થેન્ક યુ. બે ચીટ વધી હું કેમ લાય બરોબર છે હમણાં. PSW સ્કેમ ઓર યુઝફુલ સ્કેમ ચાલે. મેં એવું કહું છું એકચ્યુઅલી PSW એક સ્કેમ જ લાગે મને, કહું છું તમને. કેમ કે તમે અગર કોઈ બી જોબ સ્પોન્સરશિપ માટે અપ્લાય કરવા જશો ને અને PSW લખેલું હશે ને, તે લોકો નહીં લેતા. કેમ કે એ લોકોને ખબર છે કે 2 વર્ષ લઈને આ નીકળી જવાનો છે. લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો નહીં લે, અને સ્પોન્સરશિપ આલે એટલે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ થયું. કોઈ પર્સપેક્ટિવ ઉપર થાય. એક્ઝેક્ટલી. PSW કેવું કે જો બધા અહીંયા મેં કીધું ને પહેલા કે અહીં બધા અલગ અલગ માઇન્ડસેટ લઈને આવ્યા હોય. હવે જે સેટલ થઈને જે વિચાર્યું હોય કે ભાઈ મારે સેટલ થઈ જવું છે, અહીંયા ILR તરફ જવું છે, એમના માટે PSW તમે કહી શકો કે બેનિફિશિયલ નહીં હોય કે ભાઈ એના યર કાઉન્ટ ના થાય ને એ બધું. બાકી PSW સારું જ છે ને, એમાં તમને એક્સપિરિયન્સ મળે, તમને જે તમે રિસર્ચ કરી શકો, કે બિઝનેસ કરવાનો વિચારો તો તમારે જે કરવું હોય એ કરી શકો એમ. અને જોબમાં તો કીધું ને કે મળે છે મળવા વાળાને. એમાં મેં ઘણા મારા ફ્રેન્ડ્સ જોયેલા છે કે ભાઈ PSW માં બી મળી જાય છે એમને, સારી સારી કંપનીઓ લઈ લે. ડેફિનેટલી એવું નહીં હોતું. સાચી વાત છે. નથી PSW એ નથી. ના સ્કેમ તો એવું કંઈ ખાસ એટલે આમ કહેવાય તો ના કહેવાય પ્રોપર એમ, પણ પહેલા આઈ ગેસ 2019-20 પહેલા PSW નતું, બરોબર ને? હા ત્યારે નતું. એ જ એટલે લોકો વખતે કરતા હતા સ્ટડી ત્યારેથી ડાયરેક્ટ લોકો 3 મહિનાની અંદર permit લેતા 3 મહિનાની અંદર ક્રેક કરીને લોકો 4 મહિનામાં જ લઈ લેતા હતા. વર્ક પરમિટ લઈને અથવા કાં તો કંઈક એવું શું કહેવાય ઇન્ટરવ્યુ ક્રેક કરીને ફિલ્ડ જોબ લોકો મને એવું લાગે છે કે PSW ના લીધે લોકો જે પહેલા 4 મહિનામાં લેતા હતા એ બહુ મહેનત કરીને લેતા હતા, રાઈટ. પણ PSW એક કેવું સેફટી નેટ છે, એના લીધે લોકો મહેનત કરવા રેડી. હવે તમારો પોઈન્ટ સમજો. વાત એ સાચી. સ્કેમ કઈ રીતે કે વાત આપણે જે પૈસા જે scam પૈસા જે બધા માઇન્ડસેટ કેવું કે ભાઈ હું તરત મારી જે લોન પૂરી કરી નાખું, એ જ 2 વર્ષમાં હું પૈસા કમાઈ લઉં કે મારો જે ખર્ચો થયો નીકળી જાય. એમાં ને એમાં એરિયો મજૂરી કરે અને પછી એનું પાછળનું ઘેર જવું પડે. એવું થાય Exactly. એટલે એ રીતે સ્કેમ કહી એટલા શકાય, માટે તમે એ રીતે સ્કેમ કહી શકાય, બરોબર છે, વાત સાચી. એટલે બરોબર વાત સાચી તમારે, એ રીતે વિચાર જ જોઈએ તો સ્કેમ કહી શકાય, બરોબર છે. એ રીતે સ્કેમ એ માઇન્ડ સેટ લીધે કમ્ફર્ટ ઝોન ઝોનમાં નાખી દે કે 2 વર્ષમાં આપણે કમાઈને આ કરશું તે કરશું, કમાઈ કરશું, છેલ્લે જોઈ લઈશું અને છેલ્લે ભાઈ UK VI જોઈ લેશે.
કહી શકાય, બરોબર, વાત સાચી છે. યસ યસ. બીજી ચીજ કાઢ લો. ફર્સ્ટ ટાઈમ એરપોર્ટ એક્સપિરિયન્સ. એરપોર્ટ એક્સપિરિયન્સ તો યાર ભયંકર. પ્લેનમાં બેસવું પહેલી વાર. એક્ઝેક્ટલી મારા માટે પહેલી વાર હતો. મારા પપ્પા જો હમણાં બેઠા. ઓ બરાબર, સરસ. અરાઉન્ડ 60-65 ના આજુબાજુ છે. ના, સારું કહેવાય, બરોબર. એટલે એક એક્સપિરિયન્સ છે. તમારું કેવું રહેલું? સેમ, બધા જેમ બધાની સ્ટોરી એવી રીતે લોકો ઇન્સ્ટાગ્રામમાં રીલો કેટલી બનાવી હોય કે ફર્સ્ટ ટાઈમ પહેલી વાર પ્લેનમાં બેસે કે આવી રીતે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટના રીતે સફર કરો, એટલે એવું જ બધું સેમ રે એક્સપિરિયન્સ તો. એટલે પણ આમ સેમ એવું હતું કે અમારા બી, મેં તો આખો વ્લોગ બનાવ્યો છે બટ છે જ આપણી ચેનલ પર, બટ એમાં એવું જ હતું કે IELTS ક્રેક કર્યું, પછી પ્રિપેરેશન થઈ, બેગ પેક કરો, આપણે ગુજરાતી કલ્ચરમાં કેવું બધું આખું હોય, આ સામાન ભેગું કરો, પેલું કરો, આખી લિસ્ટ બનાવી હોય ત્યાં જઈને. શું જ કામ નહીં લાગતું. હા, એવું કહી શકાય થોડું, પણ મન તો રહ્યું, કારણ કે પ્લાનિંગ વાળું કામ છે મારું પહેલેથી. એને બધું રિસર્ચ જોઈએ, પ્લાન જોઈએ. રિસર્ચ અને પ્લાન વાળું કામ છે મારું, એટલે પ્લાન જોયું. બહુ બકવાસ જોક હતો. યાર, એટલે કહું છું કે મારું પૂછવાનું એ તરફ છે કે તમે પ્લેનમાં જાઓ, રાઈટ? તો તમને પ્રોસિજર ના ખબર હોય ને, અમુક વસ્તુ શું કરવાની હોય, શું ના કરવાની હોય. તારે એવું કશું થયેલું જ્યાં આગળ તમે ઘલવાઈ ગયા હોય? એટલે હું તો મારે કોઈ બી કામ કરવા જો એમાં હું હલવાઉં જ છું, એટલે મારા માટે નોર્મલ છે એમ એ વસ્તુ. જેમ કે હવે પહેલી વાર મને તો ખબર બી નથી પ્લેનની ટિકિટ, રાતે કોકની જો ફોન પર વાત કરતો હતો અને મને ખબર નથી કે ભાઈ ટિકિટ કેમની બુક કરવી, બધા એજન્ટો થ્રુ કરાવતા હોય. મેં કીધું હું જોઈ જઉં, જાતે જ કરવાની પહેલી આદત હોય મને, તો બસ જોતો સ્કાય સ્કેનર ઉપર, તો મેં એક થર્ડ પાર્ટી વેબસાઇટ ઉપરથી બુક કરી, મેં તો બુક થઈ ગઈ. મેં કીધું આટલી જ આસાન હોય ટિકિટ બુક કરવી, ઇતના આસાન થા. 4 લોકોને મેં PDF મોકલી, મેં કીધું આ બરોબર ટિકિટ. એટલે પછી હા, એ લેજિટ લાગી, ટિકિટ બુક કરી નાખી. અને પછી મેં ઘેર કીધું કે અમ્મી હવે 12 તારીખે તો હું તો જઈ રહ્યો, અને ટિકિટ બુક કરી 9 તારીખે. એટલે 3-4 દિવસ હતા મારી જોડે. તો બસ મેં કશું કોઈ રિસર્ચ આનાથી ઊંધું છે મારું, હું કોઈ રિસર્ચ નહીં કરું, જોઈ લઈશું છેલ્લી ટાઈમે. એક્ઝેક્ટલી, વાત સાચી. એટલે આમાં અમે બધું જ જોઈને આવેલા કે પ્લાનિંગ બેઝ બધું. 20 એક મહિના પહેલા ટિકિટ બુક કરી, પછી રોજે રોજ દિવસનું પ્લાનિંગ ચાલતું હોય. આજના દિવસમાં આજે આ શોપિંગ કરીએ, આપણે વાસણ લઈએ, પછી એક દિવસ આજે આપણે આ લેવાનું છે કે લાઈક કપડા લઈએ. વજન બી 8 કિલો વધારે નીકળ્યું, સીધો જ ગયો તરત જ. હવે મારી જોડે સિમ કાર્ડ નહીં, મેં કાઢીને ત્યાં આપી દીધું, અને પૈસા INR-માં માંગતા હતા, એ હતા નહીં મારી જોડે. એટલે બધું ત્યારથી જ સ્ટ્રગલ ચાલુ થઈ ગયા હતા. કોઈક એરપોર્ટમાં ઉધ્યું, કોઈક બેનને મેં કીધું, ઇંગ્લિશમાં વાત કરી ત્યારે પાછી, કે મને ફોન આપો ને, ફોન બહાર કરો, મારે કોઈ ત્યારથી જ સ્ટ્રગલ ચાલુ થઈ ગયો હતો એમ, કે ભાઈ ત્યારે મેં પૈસા મંગાયા કે ભાઈ પૈસા આપો, આ સામાન તો નહીં કાઢવો, 8 કિલો કેમ પૈસા બીજા 8 કિલોના ભર્યા, તો એમાં જ બીજા 10,000 રૂપિયા ભર્યા. હા હા, બેને આપ્યા. બેને નહીં, ઘરે, એટલે ઘરે. બહાર જ ઉભા હોય ને પબ્લિક. આપણે એરપોર્ટ પર આપણા લોકો બહાર ઉભા ને, આપણે એવી રીતે કે અંદરથી ફોન કરીને મંગાવે, કારણ કે સિમ કાર્ડ કાઢ નાખી. સિમ કાર્ડ કાઢ્યું, UPI ના ચાલે, કશું જ ના ચાલે. બરાબર, ઓબ્વિયસલી ના ચાલે. અને ઇન્ડિયામાં વાઈફાઈ નહીં ચાલતું એરપોર્ટનું, ખબર નહીં કેમ. હા, નહીં ચાલતું, મારે તો નહીં ચાલતું. OTP માંગે, અને OTP માટે સિમ કાર્ડ નહીં હતું, એના કારણે ડાઉ થયો હતો મારે. એટલે બસ ત્યારે વાત સાચી છે. વજન વધારે નીકળ્યું, તો એમાં જ ઇસ્યુ થઈ ગયા. પહેલી જ વાર હતો હું બી એરપોર્ટમાં, મી નો ઇંગ્લિશ. ના ના, એવું બધું તો પ્લાનિંગ જે હતું, આપણને ઇંગ્લિશ તો ક્રેક કરી હતી IELTS, એટલે ઇંગ્લિશ તો બધું ઈઝી રહેતું હતું. અને જે રીતે વ્લોગ્સ દેખેલા લોકોના બધું ખબર હતી, રિસર્ચ બેઝ, એટલે બધું આઈ નો ભાઈ. યાર કઈ બી યાર બોલે યાર. તો એ જ કે ફ્લોમાં એ જ કે આપણે રિસર્ચ કર્યું બધું, એટલે આપણું અલગ ચાલતું હતું એમ, કે લાઈનમાં લાઈન ટુ બધી પ્રોસેસ એકદમ પરફેક્ટ સ્ટ્રીમ લાઈનમાં જતું હતું આનું, એટલે કોઈ ઇશ્યુ નતો આવ્યો. અને બાકી તો ફ્લાઇટ્સ ઓકે હતી, બધું પરફેક્ટ જ હતું, કોઈ ઇશ્યુ નતો. અહીંયા ઉતર્યો તો મને એક બહુ મસ્ત ક્રેઝી વસ્તુ જોવા મળી એમ, કે અહીંયા હિથ્રો એરપોર્ટ પર ઉતર્યો અને ત્યાં લિટરલી UK ઇમિગ્રેશન લખ્યું, ત્યાં ગુજરાતીમાં આપણી એડ ચાલી રહી છે ભાઈ. ગુજરાતીમાં ચાલે, પંજાબીમાં ચાલે, પછી એ લેંગ્વેજમાં, લોકલ લેંગ્વેજમાં ગુજરાતીમાં લખ્યું. મારા વ્લોગમાં બી મેં બતાવેલું છે, UK ઇમિગ્રેશન હિથ્રોવાળા એરપોર્ટ પર જ એમ, કે કૃપા કરીને તમારા ID પાસપોર્ટ બહાર કાઢો. એવું હતું ભાઈ. એટલે મેં એ વખતે શોક જ થઈ ગયો. મેં કીધું ભાઈ આ બધું કેમનું ચાલે, યુકેમાં આવ્યો ને ભાઈ, એમ એવું થઈ ગયું કે આટલું આપણે, મને પ્રાઉડ બી થયું કે ભાઈ આપણી લેંગ્વેજનું અહીંયા ગુજરાતીમાં કેમ અહીંયા લખ્યું, એવું બી એમ જોરદાર. એટલે એક વસ્તુ નોટિસ કરી છે, મને ખબર નહીં આ કેવું જોઈએ કે નહીં, પણ જ્યારે ઇમિગ્રેશનમાં તમે લાઈનમાં ઊભા રહો છો અહીંયા યુકેમાં, ત્યાં આગળ ખબર 1-2 વોલેન્ટિયર્સ હોય છે જે લાઈન ઠીક કરાવે. હા હા હા, યસ યસ. એવું નહીં લાગતું કે થોડા વધારે પડતા રૂડ ને વધારે પડતા જે થઈ જાય છે? કેમ કે મેં 1-2 વાર જોયું છે, એ લોકો કેવું કરે છે, જેમ કે ઇન્ડિયાથી કોઈ બચારો આવ્યો હોય જેને ઇંગ્લિશ ના આવડતી હોય, કે મે બી જો ખબર ના પડી હોય, લાઈન બાઈન થોડું એમ તેમ થઈ ગયું હોય, તો એ લોકો બહુ ખરાબ રીતે ટ્રીટ કરે છે.
પણ કેમ કે મેં બહુ બધી વાર હિતરુથી પાસ થયો છે તો બહુ બધી વાર સેમ જ વસ્તુ રિપીટ જોઈ છે મેં દૂરથી જ જોઈ છે પણ જોતા જોઈ છે ચા કરતા કેટલી ગરમ હોય એક્ઝેક્ટલી ચા કરતા કેટલી ગરમ છે ચાલો આપણે આપણું થર્ડ સેક્શન ચાલુ કરીએ છીએ હવે જે છે રેપિડ ફાયર રાઉન્ડ બહુ વિચારીને જવાબ આપતા નહીં અને કોન્ટ્રોવર્સી થાય તો ટેન્શન નહીં લેવાનું બરાબર છે ઓકે ધ ફર્સ્ટ ક્વેશ્ચન છે વન ગુજરાતી ઇન્ફ્લુએન્સર હુ ઇઝ ઓવરરેટેડ ઓવરરેટેડ તો આઈ ગેસ તો કેનેડામાં પેલા આઈ ગેસ કોઈક બેન છે એ રહ્યા ફોરમ નામ છે આઈ ગેસ હા કેમ ઓવરરેટેડ લાગે તમને ઓવરરેટેડ જો રીઝન બી આપવાનું નામ દઈને નહીં છૂટાતું તો વર્ડ પાછા લેવા એટલે રામના બાણ છૂટ્યા પાછા ના જાય. તું બોલ મારો એકલા ના કે યાર હા તો આણે જે નામ દીધું ને નો પર્સનલ ગ્રજીસ બટ ઓવરરેટેડ એનું આવી રહ્યું છે ભાઈ ફીડમાં બી આવી રહી છે અને કંઈ હોતું બી નહીં આવું તો કોઈ બી બનાવી શકે એવું લાગે છે અમને એટલે વધારે જજ કરે છે લોકોને કે લાઈક કે તમે સેલ્ફી કેમેરામાં બધું મન ફાવે એમ બધું બોલબોલ જ કરવાનું એવું એટલે અમુક ટાઈમ એવું થાય આપણને અને જે રિયલ આર્ટિસ્ટ તો ના કે આર્ટિસ્ટને જે આપણા કોન્ટેન્ટ ક્રિએટર બધા છીએ આપણે એટલે બહુ મહેનત કરીએ છીએ આ બધી આખી વસ્તુ પ્રોપર એમ જેમ તમને ખબર છે કે કેટલી વાર લાગતી હોય બધું સ્ક્રિપ્ટિંગથી લઈને શૂટિંગથી લઈને એડિટિંગથી લઈને કે પરફોર્મ કર કેમેરા ઉપર એમ અને હજુ બી અંડરરેટેડ રહેવાનું થાય કાં તો કંઈ બહાર આવવાનું થાય નહીં ફેમસ થવાય નહીં અને આવું બધું છોકરી એલિમેન્ટ હોય ને એ વર્ક કરે છે એનામાં જે તારામ નહીં યાર જવા દો ભાઈ આપણો બીજો ક્વેશ્ચન છે કે વન ઇન્ફ્લુએન્સર હુઝ કન્ટેન્ટ ઇઝ મચ બેટર દેન ધેર ફોલોઅર કાઉન્ટ તો બહુ બધા આર્ટિસ્ટ છે કોણ છે એક તો હું ના એક્ઝેક્ટલી વાત સાચી છે યાર એક તો યાર રાજન દવે અને ભૌમિક ઇન ફ્રેમ એ લોકો છે ના પણ એક છે એક ગુજરાતીમાં મારી રીતે ને છે આપણી રીતે ફુકરા નીલ કે એવું એક નામ છે ભાઈનું આઈ ગેસ ક્યાંક અમદાવાદ બાનું રાજકોટ કે સાઈડનો છે ભાઈ તો એ કેમનું છે અંડરરેટેડ તો કહી બી શકાય ફેમસ બી છે સારા એવા એવું બી નહીં તો એમનું કન્ટેન્ટ બહુ ક્રેઝી હજુ ફેમસ થઈ શકે છે હજુ બી બહુ એ કરે જ છે એકચ્યુઅલમાં ગ્રો બહુ સારા એવા ફેમસ બી છે એવું કંઈ નહીં પણ હજુ બી ગુજરાતમાં એ રીતે દેખવા જઈએ તો મને એવું લાગે ડાઉન છે એમ પછી અંડરરેટેડમાં હવે તો સારું એવું આર્ટિસ્ટમાં દેખવા જઈએ કન્ટેન્ટ તો બરાબર છે પણ એક મને સિંગર બહુ ગમે સ્નેપી કાલ કરીને છે આપણો ભાઈબંધ છે બરાબર એટલે એ ભાઈ સારું કામ કરે છે સ્નેપી કાલ તો આઈ ગેસ બધા હવે ઓળખતા જશે ગુજરાતીમાં એ આર્ટિસ્ટ સિંગિંગ જેનું ગુજરાતી હિપહોપ છે ને એ મને બહુ ગમે છે એમ પર્સનલી તો એ બી અંડરરેટેડ છે પણ હવે તો ધીરે ધીરે બહાર આવી ગયો છે બહુ તો એનું કામ હવે અંડરરેટેડ નહીં રહ્યો હવે આમ દેખાય અંડરરેટેડ નથી ભાઈ એ તો એ કામ મને એમનું બહુ ગમે છે બહુ ક્રેઝી અને એમને તો પર્સનલી જે ગ્રો કરતા દેખેલું છે એમ એવી રીતે ફોલોઅર્સમાં મેં બહુ કામ જોરદાર છે તમારા પ્રમાણે બસ અમારા પ્રમાણે બી ઘણા બધા છે એવી રીતે પણ મને કે ને પેલા ક્રિએટરો બહુ ગમે જે એકદમ પેલા કશું બહુ એમને એટલું બધું ના આવડતું હોય પણ એ લોકો બહુ મસ્ત બનાવતા હોય નાના નાના છોકરાઓ જ હોય છે અમુક હા એક છે ભાઈ એ તો બહુ ગંદુ ગાળોમાં બનાવે છે ભાઈ એક કડી સાઈડના કોઈક ભાઈ છે બે અમાર જેવી જ જોડી છે ભાઈ લોકોની બે જણની પણ બહુ ઓછા ફોલોઅર પણ એમના વ્યૂઝ લાખ ઉપર આવી જાય છે કોઈ નામ એ નામ ભૂલી ગયા ખબર નહીં શું નામ હતું એ એટલે લોકોનું. જ અંડરરેટેડ અંડરરેટેડ છે એટલે ખબર નહીં યાર. અને ફીડમાં આવી જ જાય ગમે એમ કઈ ખબર નહીં એટલે એ વાત સાચી અલ્ગોરિધમ તમને આપી દે તો પણ બહુ અંડરરેટેડ છે બહુ ગંદી ગાળો એવા તો બે ત્રણ એવા કેટલાય ક્રિએટરો ગુજરાતીમાં બધા બનાવે ગુજરાતીમાં. પછી હિન્દીમાં બી કેટલા લોકો છે કે જે આવું વિયર્ડ જ બનાવતા હોય એમને ખબર જ નહીં ના કેમેરા એંગલ ડાયરેક્શન ગમે એવું હોય કાં તો ગમે એમ એડિટિંગ કરીને ભેગું કરીને બનાવી કાઢ્યું હોય પણ બહુ ફની જ લાગી આવે એમ એટલે આમ જોરદાર બની જાય એમનાથી એમ એવું જ થઈ જાય દર વખતે. Have you ever been jealous of another creator's success? Never. ના એવું તો પર્સનલી ખાસ એકબીજાનું તો હશે ને ના ના એકબીજાને એમાં શું નંબર્સ યાર. તો મારા માટે તો ગૌણ છે એક્ઝેક્ટલી વાત સાચી છે નંબર્સ બી હું બહુ એવું માનતો નહીં ભાઈ એવું છે એમ કે ભાઈ નંબર્સ ગેમમાં એટલે પૈસા આજ છે ને કાલ નથી અને જેવું છે વસ્તુ એટલે ફોલોઅર્સ આજ છે ને કાલ નથી ભાઈ કાલ ઉઠીને તારું એકાઉન્ટ આજે નથી, કાલે આવશે. સોરી એટલે કે ફોલોઅર્સ અહીંયા તો અત્યારે કેવું એકાઉન્ટ સસ્પેન્ડ થઈ જાય લોકોને તો કાલ ઉઠીને કંઈ બી નાનું મોટું થઈ જાય કોઈને એકાઉન્ટ જોડે તો કોને ખબર એટલે એ ગેમમાં તો હું થોડો ઓછું આવી માનું. હાય ના લાઈક કોઈને નહીં કહેતો એવું કઈ આ તો વાત છે નંબર્સ તો કાલે બી આપડા બી થઈ જશે નંબર્સ લાવવા મોટી વાત નહીં જ્યારે આપણો તે તો ટાઈમ બરોબર પેલા ચાલતો હશે ઇન્ડિયામાં 1000 રૂપિયા આપીને 200 ફોલો લેવાય 2000 એ તો મારે message આવે એવું યાર નતું કહેવાનું. નતું કહેવાનું યાર એક બે hours તો ચાલશે પણ આ નહીં. એટલે નંબર્સ તો ગમે ત્યારે તમારો ટાઈમ ચાલી જશે એક બે વસ્તુ ઉપડી જશે તમને ઓટોમેટિક મળી જશે ડેફિનેટલી ટાઈમ નહીં અત્યારે બરોબર ચાલી રહ્યું તો નહીં નંબર્સ આપણી જોડે બી એટલે એ તો બધું યાર નસીબની વાત છે થોડી એ બી કહી શકાય નસીબનું એમાં. એલિમેન્ટ એમાં કામ કે કરે અચાનક કેમનું બૂસ્ટ મળે ગ્રો કરવું એમ તમારે ગમે ત્યારે અત્યારે રાતોરાત લોકો ફેમસ થયેલા બી છે કેટલાય લોકો ક્રેઝી
એવું થઈ જાય અમુક ટાઈમે. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વન ક્રિએટર યુ વુડ નેવર કોલેબરેટ વિથ. નેવર કોલેબરેટ વિથ. આ જબરું લાયા નહીં. આવું તો યાર વિચારવા જેવું કરી નાખ્યું. આમાં ક્યાં રેપિડ ફાયર થાય એવું? ગૌરમ ગોયલને તમે કોલાબરેટર કરી દઈએ એવું કઈ નહીં. નેવરમાં તો નેવરમાં તો યાર કહી ના શકાય એક્ઝેક્ટલી એવું થઈ ગયું. બધા માર તો પહેલાથી કનેક્શન ને નેટવર્કિંગ વાળું નેટવર્ક તો યાર જોડે કોલાબ કરશે આ એવું કઈ નહીં યાર, એવું એમ કે દિલમાં કઈ નહીં ભાઈ, પણ ખાલી બોલવામાં એવું ખાલી એમ વાત કરી લે કે ભાઈ તમારું ખોટું છે એવું આમ એવું લાગી આવે. બાકી કામ માટે તો કોલેબરેશન વસ્તુ એ જ છે કે કનેક્શન બને એવું થાય. પણ નેવર તો મને લાગતું નહીં કે હું એવું કદી બની શકે આમ એવું થાય. હમણાં કોઈ 5 પૈસા આપી દે ના, મને ના, ના ના. ગમતો હોય તો એ આ તો પૈસાની વાત છે તો કરી લઈએ. એવું કે 5 પૈસા યાર ના ના 10 તો જોઈશે. એક્ઝેક્ટલી યાર એમાં પાઉન્ડ ગણી લો બસ. મેનેજર જોડે વાત કરીને આવો. ઓકે, બીજો ક્વેશ્ચન છે કે બિગેસ્ટ લાઈ ઇન્ફ્લુએન્સર્સ ટેલ ટુ ધેર ઓડિયન્સ. બિગેસ્ટ બધું લાઈ જ છે, કોઈ તો કઈ સાચું થોડી કર્યું છે. એક્ઝેક્ટલી બધા ખોટું બોલી રહ્યા બધા ખોટું બોલે. બધા એક કેરેક્ટર પ્લે કરી રહ્યા છે. બધા character. બધા character play કોઈએ કરે છે. એમ પોતાની જિંદગીમાં કશું લેવા જેવું ના હોય, બધાનું પોતપોતાની જર્ની હોય. Exactly. અને મારાથી આ બોલે આમ શોટ મારી શકું તો હું જ મારી શકું, બીજો આઈને એવું રીતે રમવા જશે આઉટ બી થશે, એવું જરૂરી નહીં હોય કે ભાઈ એ આ રીતે જ આગળ વધશે. એ બધાનું પોતપોતાનું છે એટલે Definitely વાત સાચી. કોઈનું ના માનવું જોઈએ. ભલે મને ઝાકીર ખાન આઈને બી કાલે એમ કહેશે ને કે ભાઈ તું આમ કર રાજન આગળ જતો રહીશ, એના માટે એની જર્ની અલગ છે, મારી બી અલગ બની શકે, એવું કશું ના હોય. આવું માનીને ચાલવાનું, એવું મારું ઉદ્દેશ્ય છે. ડેફિનેટલી કે એવું જ કે પેલું આમાં ભાઈ મને એ જ લાગે મેટર કરે કે એસ્ટ્રોલોજી મેટર થઈ જાય કે કાલોડી કુંડળી કોને ખબર શું થઈ ગયું ભાઈ, અચાનક બૂસ્ટ મળી જાય. કે જે મેં વાત કરી કે રાતોરાત લોકો ફેમસ થઈ જાય, એ જ વસ્તુ છે કે લાઈક કે કદાચ પેલું હશે કે એવા કેટલાય આપણી ફીડમાં આવે જ છે ને લોકો. પેલો કોણ હતું પેલું ભાઈ નહીં આપણે તું કોક હતું શું નામ યાર, કોલકાતાનો પેલો ભાઈ કંઈક બોલતો હોય સેલ્ફીમાં, આપણે વાત કરતા હોઈએ છીએ કંઈક હોય છે, કંઈક હતો ફની સાઉન્ડ એમનો હોય છે, એવી રીતે કેટલાય હોય છે. પછી એક શું નામ આપણે ગુજરાતીમાં બી છે એમ તો ફેમસ કહેવાય બી ખરી, પેલા ભાઈ યાર કે નામ હતું યાર ભૂલી ગયો યાર, આવું થઈ જાય યાર મારા મગજમાં આવું થઈ જાય યાર નામ, સોરી યાર એ ભાઈ જે બી હોય ના યાર આમનું નામ જવાબ રજા રાખો. અરે પેલા મેકઅપ કરે ને યાર, પેલો શું નામ પુનિતભાઈ ની સ્ટોરીમાં બી એવું થોડું બની શકે એમ કે રાતોરાત અચાનક એવું ફેમસ થઈ જવાય એવું કહી શકાય આપણે એમ. એવા તો કેટલાય ક્રિએટરો છે કે લાઈક રાતોરાત તો ના કહેવાય. મને તો એવું લાગે છે બધા ક્રિએટર રાતોરાત જ ફેમસ થાય. ના એટલે મહેનત તો હોય પણ એક ફેમસ રાતોરાત થાય પણ એટલે કે રીલ વાયરલ અચાનક થઈ જાય એટલે જે માને જ કીધું કાલ ઉઠીને આને એવું કે મારી એક થઈ ગઈ તો મારા ઝાકીરભાઈ એવું જ કે તું આ કર, પણ અચાનક ભાઈ આ અલગ દિશામાં કામ કર્યું ને રાતોરાત કંઈક એને અલગ બુસ્ટ મળી ગયું એમ, એ વસ્તુ છે. એને એક રીલ મૂકી છે પેલા એને હા અને એ જેટલી બૂસ્ટ થઈ ગઈ કે બીજા બધા બધું જોવા મળે. એ જ ને, વાત થાય, એ એવું સાચી જ હોય. વાત છે, એક જ રીલ તમારી કામ કરી જાય તમારું. આ વસ્તુ હું નહીં કહેતો, આ નહીં કહેતો, આ વસ્તુ સમય રેના બી બોલે. એનું પોડકાસ્ટ જોજો તમે, એમાં એ જ કહે છે ભાઈ કે આ નંબર્સ ડઝન્ટ મેટર એમ કે ભાઈ આજે મારું લેટન્ટ ચાલી ગયું, કાલ કોઈક બીજાનું કંઈક ચાલી જશે કે એવું એક્ઝેક્ટલી કશું વાત ના સાચી. હોય. અમને બી અમુક જણા આવીને એવું જ કીધું કેટલી વાર કે એક જ રીલ ભાઈ 1 મિલિયન જશે ને એટલે પતી ગયું તારું કરિયર અલગ જશે. એ તો બહુ ગઈ ને પણ યાર એવું થાય છે કેટલી વાર. Who spends more time checking analytics than making content? દર એક મિનિટે કે યાર આ વિડીયો અચાનક લાઈનમાં આવી ગયો, કાં તો આ વિડીયો આ કન્ટ્રીમાં જઈ રહ્યો, આ થઈ રહ્યું, ફલાણું થઈ રહ્યું, ઢીકણું થઈ રહ્યું, સૌથી હાઈએસ્ટ આ દેખાય. મેં કીધું ને કે આને રિસર્ચ નો નંબર અમારો તંબુરો રિસર્ચ નો નંબર રિસર્ચ કર્યો હોત તો અહીંયા આટલું બધું 7 મહિના છો. એના ઉપર રીલ બી બનાવી હતી ને અમે. અમને નહીં જોવાનું એક્ઝેક્ટલી એટલે આ ભાઈનો જીવ ચાલે જ નહીં એમ. અત્યારે રીલ મૂકીએ છે ને તો બી અત્યારે એને ખબર નહીં કે એમનો બેસ્યો, કારણ કે હમણાં જ અમે 8,000 વ્યૂ થઈ ગયા હમણાં બ્રેકમાં જોયું. હા જો મેં તો જોયું જ નહીં ભાઈ, લિટરલી મેં જોયું જ નહીં કેટલા વ્યૂ થઈ ગયા. હમણાં અમે 2 કલાક પહેલા જે રીલ મૂકી પહેલા છે જ રીલ મૂકી. અહીંયા આવતા આવતા પહેલા અમે રીલ મૂકી છે ને એમાં 8,000 વ્યૂ થઈ ગયા. સારું કહેવાય, બરાબર. 2 કલાકમાં 8,000 વ્યૂ. આરસીબી ના બધા ચાહકો આવી ગયા. ના અમે વિરુદ્ધમાં છીએ. અલગ છે અમે સીએસકે ને સપોર્ટ કરીએ. સીએસકે સપોર્ટ. અરે યાર બંધ કર દો પછી. બંધ કર નહીં ચાલા. Have you ever copied other creators' idea? અત્યારે દેખવા જઈએ તો મેં એક ને વાત સાંભળેલી, તમે કદાચ મહેશ કેસવાલા જે છે થગેશ, જો તમે કદાચ એમને ઓળખતા હોય, ફોલો કરતા હોય, કદાચ એ સબસ્ક્રાઇબ હોય ચેનલ, તો એમનો એક કોન્ટ્રોવર્સી વાળો એમનો જ વિડીયો હતો
એટલે કોઈ એમની પર ક્લેમ કંઈક કરે તે વસ્તુ એમ, એટલે એમાં બી એ કઈ જ રહેતા ને એવું છે કે ઇન્સ્ટાગ્રામ પર જેટલા બી કન્ટેન્ટ છે ને બધા કોપીડ જ હોય, એટલે બધા એટલે કે લાઈક Inspired હોય બધા. ઇન્સ્પાયર્ડ હોય, કોપીડ ના કે એ Copy રીતે તો કોઈ કરી જ નહીં શકે એક્ઝેક્ટલી એવું હોય. એટલે કંઈક ને કંઈક કન્ટેન્ટ જે બી બની રહ્યો ને એ કંઈક ને કંઈક રીતે ક્યાંક ને ક્યાંક લૂપ હોલમાં ફરતો હશે ને ક્યાંક ને ક્યાંક આવી રીતે કંઈક નીકળી આવે કે લાઈક અત્યારે કંઈક જોક આવે તો મેં રાજનના અમારા બંને બે બોયઝ વચ્ચે જોક એરો થઈ રહ્યો બરાબર, કેરેક્ટર કંઈક પ્લે થઈ રહ્યો, કાલ ઉઠીને એ જ વસ્તુ જોક પ્લે કંઈક સ્ટોરી ચેન્જ થઈને હસબન્ડ વાઈફ વચ્ચે થઈ જાય, કાં તો બે ગર્લ્સ વચ્ચે થઈ જાય, એવા બધા કન્ટેન્ટ હોય. એટલે કોપીડ તો ના જ કહેવાય એક્ઝેક્ટલી એમ, ઇન્સ્પાયર્ડ કહેવાય એ રીતે. થોડુંક ડીપ લઈ જાઉં ને હું, તો હા તો કેવું હોય કે તમે જે બી પહેલો કન્ટેન્ટ જેનો બી બન્યો હશે ને એનો બી ક્યાંક વિડીયો ફોર્મેટમાં કન્ટેન્ટ કોપી નહીં હોય, બટ એને બી ક્યાંક ક્યાંકથી તો લીધું જ હશે. હા આ વસ્તુ હું નહીં કહેતો, ઝાકીર ખાન પોતે કહે છે એક્ઝેક્ટલી કે તમે ઇનિશિયલ ફેઝમાં તમે ભલે ત્યાંથી લઈને આમ ચોટર તો વાંધો નહીં, પણ તમે તમારો આર્ટ બતાવો. એક્ઝેક્ટલી હવે સેમ એક્ઝેક્ટ નહીં બનાવવાનું, બટ એમાંથી કંઈક તમે હા. કાપી કૂપીને, જેમ કે એ કાં તો- પોતે જે બધું લખતો હોય છે હા તો એને વાંચન કર્યું છે પહેલા એટલું બધું, ત્યારે જઈને એમાંથી એને સ્ટોરી મળી, એને થોડી મોડિફાઈ કરીને એ બોલ્યો, એ રીતનું જ હોય બધું. એટલે કેટલા બી અહીંયા આપણે ઇન્ડિયન્સ કોઈ નવું અત્યારે શું બનાવી શકશે? કેટલા બી ફોરેન ક્રિએટર નું બી કોપી કરીને લોકો ફોરેન ક્રિએટર નું બી કોપી મે બી આવે તો તમારું કોપી થઈ જશે કે તમે બી કશે તો જોયું જશે રે મગજમાં કેવી રીતે આવ્યું તમારા. આપણે બી કેટલા લોકો કરતા જ હોય છે એવું જ કે ફોરેન ક્રિએટર ની સ્ક્રિપ્ટ આપણામાં કન્વર્ટ કરીને આપણા આપણા મોટા મોટા ક્રિએટર બી બધું આ જ કરે. Exactly. લેટન્ટ શો કોપી હતો તો એ તો પતી ગયું ને. એ જ એક્ઝેક્ટલી ને, એ તો છોડો, આપણે બધા સોંગ્સ બી તો કોપી જ છે. એ જ ને, એટલે બધા સોંગ્સ કોપી છે. પિક્ચર્સ કેટલા પિક્ચર્સ પણ કોપી Movies થાય, copy છે. બધું જ એટલે કોપી કહેવાય પ્રોપર, ના બી કહેવાય એ રીતની વસ્તુ થઈ ગઈ એમ કે લાઈક એ જ વસ્તુ આઈડિયા લીધો ખાલી ઇન્સ્પાયર થયા. ઇન્સ્પિરેશન કહેવાય એમ. ઓકે 1 lakh cash today or 1 million genuine followers tomorrow. લાખ કેશ પાઉન્ડ કે હા 1 lakh pound. 1 લાખ પાઉન્ડ ટુડે અથવા 1 મિલિયન જેન્યુન ફોલોવર, 1 મિલિયન જેન્યુન ફોલોવર અને કેશ આલો 1 મિલિયન કહી શકાય. એમાં અમને ખબર ને કે અમે કઈ રીતે 1 લાખ પાઉન્ડ કમાઈએ એમાં બીજા 7 લાખ પાઉન્ડ બી થઈ જાય. વાત સાચી છે, 1 મિલિયન ફોલોવર બરોબર. Would you allow to read your DMs live or your search history live? સર્ચ હિસ્ટ્રી જો આવે ને એમ ને કે જોવા ગયું. ડીએમ કોઈને તું બતાવીશ કે સર્ચ હિસ્ટ્રી બતાવીશ? ના, તો મને આપવા વાળું યાર વાત સાચી છે બરોબર. સર્ચ છે જોવો તમે, આપણે એવું કઈ નહીં એમ. ડીએમ બી જોવો, કશો વાંધો નહીં. એમાં ઇનકોગ્નિટો ચાલે છે. પણ હવે તો ઇન્સ્ટાગ્રામ પર દેખો. Create content with your ex or your biggest hater. એક સાથે કરશો કે દુશ્મન સાથે કરી હા વાત સાચી, પણ બંને રીતે આપણે તો બે જોડે કરશે, કોલાબ કરશે. હા કોલાબ તો વાંધો નથી, આપણે કોલાબ તો બધી જગ્યાએ એવું કઈ નહીં. આપણે એવું છે એમ દિલથી આપણે પેલું એ છે, કોઈ માટે એવું હેટ નથી. તું બી સાઉથ કર ભાઈ, ભલે મારા જોડે ત્યાં ખોટું કરી નાખ્યું, ગમે તેવું કરી નાખ્યું એમ, પણ બરોબર છે જવાબ સરસ જીવ છે અમારો. એટલે એવું કશું નહીં યાર. કર નાખીએ, બીજું કઈ ખાસ નહીં હા, એમ. એટલે પૈસા જો કોઈ કહેતું હોય, કોઈ મને એમ કે ભાઈ તને આન જોડે કોલાબ કરવાને 1 કરોડ આપું, વાહ ભાઈ કરી લઈશું, ચાલો ને, ક્યાં ના છે. ના ના કોઈ કહેતું નહીં એમ કે અંદરથી બી તમે કરો કે નહીં એમ, એવું બી કહેવા માંગે ને. અંદરથી કોઈ કહેવા માંગે કરી લેવા કાલ લેવાનું. ઉઠીને યાર. હા એ જ કહું, એટલે અમારો જીવ એવો જ છે થોડો કે અમે કરી લઈએ ભાઈ, ચાલ ને ભાઈ હવે એક ટાઈમે ભલે ઝઘડ્યા હતા ગમે એવું હોય વોટ એવર એમ, કાં તો એક્સ હતું કે વોટ એવર એમ. પણ આ તો શું એવું કંઈ કન્ટેન્ટ સ્ટ્રાઇક થાય, કાં તો કંઈક એવું હોય, કાં તો પ્લસ માઇનસ હોય કે એકાઉન્ટ ટ્રેન્ડિંગમાં ચાલતા હોય એવું બધું હોય, તો કોલાબરેશન એવી રીતે જ થતું હોય વર્ક એમ. બરાબર છે. હું નહીં બોલ્યો આ બધું હો. What's the weirdest DM you have ever received? DM તો બહુ આવતા હશે ને ભાઈ. તું કે પેલા ભાઈ weirdest DM તો યાર બહુ ચાલો બહુ બધા લાગે છે, ત્રણ આપો કે ના એ એવું તો 3 ના યાદ હોય એમને? યાદ તો ના આવે, જોવું પડશે. તને નહીં યાદ આવે તો હું કહું. હા એક ભાઈનો હમણાં મેસેજ આવ્યો ઇન્ડિયાથી. મને કે હાય ભાઈ, મને ગુજરાતીમાં જ લખ્યું હતું કે મને તમારી એક બહુ જ મદદ જોઈએ છે, તમે મને ગમે તે રીતે યુકે બોલાવી લો અને તમે મારો પાસપોર્ટ રાખજો ને મારા પગારમાં અહીં કાપી લેજો. આવો ડીએમ કરે મને. એની ઓડિયન્સ થોડી એવી આવે. એ તો એ ભાઈ ફોલોવર છે, એમને મારામાં હોપ લાગે કે આ ભાઈ કોઈને બોલાવી શકે. ભાઈ બરોબર બે કે લાગે તો ખરો ભાઈ પૈસા હશે. ના એવા તો અમને બી આવેલા છે. મને થોડું અમુક એવું આવે, કારણ કે મેં મારો એક વિડીયો તો વાયરલ થયેલું, થોડું પર્સનલ એક બનાવ્યો હતો પેલા એક માર્કેટમાં જઈને, તો એ બહુ ક્રેઝી વાયરલ થઈ ગયો હતો એમ, કે 4 લાખ વ્યૂ થઈ ગયા હતા એવી રીતે એમ. વચ્ચે વિડીયો ડિલીટ બી થઈ ગયો હતો, પછી મેં એને પાછો પેલું સ્ટ્રાઇક ક્યાં કે નોટ કમ્પ્લેન કરાવડાવી, ઇન્સ્ટાગ્રામમાં કમ્પ્લેન કે શું કે રિપોર્ટ કરીને પછી પાછો બી વિડીયો મને એ લોકોએ આપ્યો ઇન્સ્ટાગ્રામ વાળાએ, પછી પાછો બૂસ્ટ થયો એ વિડીયો, અચાનક 1.5 લાખથી પાછો 4 લાખ થઈ ગયો એમ. તો પછી ધેન એ વિડીયોમાં એવું હતું કે મને કેટલાય લોકો મળ્યા હતા, એટલે મને એ જ બધું પૂછી રહ્યા હતા એમ કે અહીંયા આ વસ્તુ મળે કે નહીં, માર્કેટમાં આવું મળે કે નહીં, એવું બધું weirdest ક્વેશ્ચન આવી રહ્યા હતા.
એવું કંઈ મારા જોડે એવા ક્રેઝી વિયર્ડેસ્ટ નહીં આવતા એમ કે જેવું આના આવી રહ્યા. એ માનતો કે અને- મારો પાસપોર્ટ બી તમે રાખજો, મને બહુ મદદની જરૂર છે તમે. મેં કીધું ભાઈ હું ખુદ વિઝા PSW પછી આગળ અમે સેલ્સ સ્પોન્સર નોમિની જોઈ રહ્યા છે ભાઈ, અને તું મને કેમ કહી રહ્યો ભાઈ કે મારો પાસપોર્ટ રાખીને તમે મને જોબ આપો? એટલે થાય એવું એટલે પબ્લિક કેવી છે ક્રેઝી. એટલે મને એ જ કે પેલા માર્કેટમાં આવું આ તપેલી મળે છે કાં તો આ વસ્તુ મળી રહી છે ત્યાં, એવું બધું ક્વેશ્ચન કરે. હા એકચ્યુઅલી એટલે એવા બધા ક્વેશ્ચન આવેલા છે એમ અમુક. પછી કાં તો એવું બધું જ કે ત્યાં આ જોબમાં આવું મળી રહે તમને એવું એમ, કાં તો ત્યાં તમે 2 ટાઈમ કંઈક શું કહેવાય સરખું ખાવા મળે છે, અમુક એવા બધા અમુક ક્વેશ્ચન આવતા હોય. એટલે અમુક એક વસ્તુ આ નોટિફાઈ કરી કે જે વ્યક્તિ DM કરે છે ને, અમુક વાર એરિયા ફોલો નહીં કરતા હોતા અને હેલ્પ માંગે છે. એક્ઝેક્ટલી એટલે કાં અહીંયા બહુ એ કે થાય. તમે મને જોબ લગાડી આપશો એવું પૂછે, એવા તો બહુ મેસેજ આવે. જોબ લગાડે અને એ ભાઈનું ચેક કરીએ ને તો એ ભાઈ આપણને ફોલો જ ના કરતો હોય, તો ભાઈ તું મને એક બટન દબાવવાની તસ્તી નહીં રહી રહ્યો. એક્ઝેક્ટલી તું અને અમે કેમ હેલ્પ કરીએ પછી એવું તેનું ઘૂરે આપવાનું. એક્ઝેક્ટલી એટલે પછી આના સિવાય બી એવું થાય કે અહીંયા ઓર્ગેન શું કહેવાય આપણે નવરાત્રી ને હોય ગમે તેવું ઇવેન્ટ્સ હોય કોઈ બી હોય તો અમે એની વોટ એવર કંઈક સ્ટોરી રીલ્સ મૂકી હોય કંઈ બી હોય કોન્ટેક્ટ કરવા માટે ને તો બી અમને એવી રીતે જ ક્વેશ્ચન કરે એમ કે ટિકિટનું શું છે કાં તો આ પ્રાઇસ શું છે વોટ એવર કાં તો આવી રીતે ગ્રુપ ડિસ્કાઉન્ટ થઈ જશે ગમે એવું એમ. અમારી event હોય ને એવું કરી નાખે. અમારી ઇવેન્ટ એવું કરી નાખે પછી અમે દેખીએ તો અમને ફોલો જ ના કરતો હોય ભાઈ અમારી જોડે હેલ્પ માંગતો હોય કે પ્લીઝ યાર પ્લીઝ અહીંયા ટિકિટ કરી આપજો ને અમે કહીએ ભાઈ સો ફૂલ થઈ ગયો તો બી ટિકિટ્સ માટે એ કહેતા હોય અમુક ટાઈમ એમ લોકો. એટલે હેલ્પ ફોલો ના કરતા હોય ને તો બી અમુક ટાઈમ એવું થઈને ઉભું રહે એમ કે ભાઈ આટલી બધી કેમ હેલ્પ કરવા માટે એ લોકો એ કરતા હોય એમ. એટલે બેઝિક સેન્સ નહીં. કોઈની જોડે તમારે કામ કઢાવવું હોય તો તમારે પહેલા પૈસા બાપા કરવા પડે, એ તો કરો તમે. પછી કે જોબ નહીં મળતી. હા એક્ઝેક્ટલી ધેટ્સ ધ પોઈન્ટ. હવે છે જે તે છે આન્સર ઇન વન વર્ડ. તમારે બે એક સાથે આન્સર આપવાનો છે. મેં તમને 2 ઓપ્શન આપીશ અને હશે X ઓર Y એવી રીતે, બરાબર? ફેમ ઓર મની? મની. અમદાવાદ ઓર લંડન? લંડન. યાર રીલ્સ ઓર યુટ્યુબ? રીલ્સ. યાર ગરબા ઓર હાઉસ પાર્ટી? ગરબા. ગુજરાતી કેમ ભાઈ લંડન હાઉસ પાર્ટી? સમય સમયની વાત છે. વોટ ઇઝ ધીસ? ઓકે, રીચ ઓર ફેમસ? ફેમસ. રીચ બી કહી શકો. હા એવું કહી શકાય. ફેમસ Automatic એટલે કહેવાય. કયું એ- રીચ કીધું? એ હા થોડું- અચ્છા નહીં સોરી પણ પેલું રીચ મને તો લાગ્યું એટલે મેં રીચ કયું બીજું કયું પાછું રીચ પૈસા વાળું. તે એ જ બોલ્યા એ રહ્યા. અચ્છા મને પેલું એન્ગેજમેન્ટ વાળું રીચ એ engagement વાળું નહીં. વોટ ઇઝ સોરી યાર કટ કરો આ ભાઈ જવા દો ને યાર એ ઇન્સ્ટાગ્રામ ની રીચ આખો દિવસ ઇન્સ્ટાગ્રામ જ મચરતો હોય એટલે આ રીચ પરથી અમારે એ જ રીચ આવે. વાયરલ ઓર રિસ્પેક્ટેડ? વાયરલ. રિસ્પેક્ટેડ બી કહી શકાય. તમે ઊંઘી જાવ છો ઉપર પેલા અરે એવી રીતે બી કહી શકાય પણ આમ એક ટાઈમ ઉપર તો થોડું પછી રિસ્પેક્ટેડ રીતે એમ એટલે જે લગીને ગ્રો થાય એટલે હા. પછી તમે પછી તો નહીં થાય મીન ભાઈ આપણા જે લિમિટેડમાં જ રહેવું પડશે એમ તો આ જે કોઈ બી આવે એમ પછી એવું. ધેટ્સ ગુડ ટુ નો. પછી લવ મેરેજ ઓર અરેન્જ? હા ક્યાંય લાયા પત્તું નતું યાર બીજું લાવ આ સવાલ થોડોક અલગ છે. લવ મેરેજ કરવા છે લવ કરીને અરેન્જ ના, પણ કે હું કે અરેન્જ વાળા 1-2 વખત બેસવું બી છે ઇન્ટરવ્યુમાં. આને એવી છે આ એવું કે કરતો હોય વારે વારે એમ આ એવું કે કરતો હોય વારે વારે એમ જો મારું એવું જ કેવું છે યાર, મારું લવ મેરેજ થયું છે બરાબર, પણ મારે એવું હતું યાર કે એક જણના થઈને એના ઇન્ટરવ્યુ ને કંઈક થોડું સમોસા બમોસા ખાઈને આવે તેમ થોડું લાગ્યું હતું યાર. ખાવા માટે જ કહેતો લાગે એટલે ખાવા માટે જ હોય પણ આ ખાવા માટે ગાઈસ બધું કરે કઈ સોરી કેમ કે કેવું છે યાર, અરેન્જમેન્ટ નું પેલું રિસ્પેક્ટ અલગ છે યાર. તમારા આજુબાજુ લોકો ફર્યા કરે. હા હા વાત સાચી પૂછ કરે કે કેવું જમાઈ, જમાઈ. જમાઈ જમાઈ હું તો આને કહેતો બહુ એક્સપિરિયન્સ લેવો તો મારો નાનપણથી જેવું કે હું પણ 2-4 છોકરીઓ જોઉં લેવો તો લેતર એટલે લઈ શકીએ, હજી બી ક્યાં વાર છે એમ. આ તો લગન પછી કે સારું તો 2-3 જોઈએ હવે કરવું જ છે તો પછી બરોબર છે. એટલે વાત સાચી છે બરોબર છે અરેન્જ બી જોઈ શકાય લવ બી જોઈ શકાય બંને છે એવું કંઈ ખાસ નહીં પણ બેમાંથી એક ચૂઝ કરવા જઈએ તો પેલું બંને કઈ કે લવ કરીને અરેન્જ કર્યું. ઓકે, આપણે મારો બે ક્વેશ્ચન હતો, તમે બે કન્ટેન્ટ ક્રિએટર્સ છો તો એટલીસ્ટ કન્ટેન્ટ ક્રિએશનની થોડી વાત તો કરી લઈએ આપણે. તો તમારું થોટ પ્રોસેસ શું છે જ્યારે તમે કન્ટેન્ટ બનાવતા હોય, ત્યારે તમે એને ફ્રેમ કરતા હોય, પછી એને એક્ઝિક્યુટ કરો, તો તમે કેવી રીતે આખું પ્લાન કરીને એને એક્ઝિક્યુટ કરીને એમ એવું કશુંક શોધો જે વાયરલ જઈ શકે યા તો કોઈ કશુંક શીખી શકે યા કોઈ લાફ કરી શકે?
એટલે અમારે કેવું કે લાફ વાળો અમે મોસ્ટલી જનરલી કન્ટેન્ટ બનાવતા એટલે હા અમારો જોનર કોમેડી કોમેડી જોનર એટલે અહીંયા બધું લોકો ડિફરન્ટ બનાવવાનું બધાનો શું કહેવાય જોનર તો અલગ અલગ હોઈ શકે કે લાઈક મોટિવેશનથી લઈને કે લાઈક ઇન્ફોર્મેશન કન્ટેન્ટથી લઈને પછી પેલું OOTD શું કહેવાય ગેટ રેડી વિથ ગેટ રેડી વિથ વાળા એવા કન્ટેન્ટ આવે વ્લોગિંગ કન્ટેન્ટ આવે પછી આ અમારો કોમેડી જોનર કહી શકાય એવી રીતે એમ એટલે અમારું મેન એ જ છે ફોલો અમારે જ થઈ એમ કે અમારે એમાં છે પહેલાંથી પકડને થોડી એવું મજા આવે છે એટલે કોમેડી જોનર પહેલાં ફોલો કરીએ અને એ રહે એટલે એમાં બેઝિકલી કંઈક ના કંઈક આઈડિયા ક્યાંક એવા માઇન્ડમાં હિટ થઈ જાય કાં તો જે આપણે વાત થઈએ કે ઇન્સ્પાયર્ડ કન્ટેન્ટ હોય થોડું એવી રીતે ક્યાંક અમારે મેચ થાય પછી પહેલા તો તમે ફની હોવા જોઈએ તમારું પોતે થોટ પ્રોસેસ તમારું ફની હોવી જોઈએ એમ પછી સાવ એવું બી નહીં કે ભાઈ આ લોકોએ આવું કર્યું તો આપણે આવું નાખીને આવું બનાવી દઈએ એમ સાવ એવું બી નહીં એમ પછી ઓબ્ઝર્વેશન ગુડ હોવું જોઈએ ઓબ્ઝર્વેશન બી ગુડ રિલેટેબિલિટી મેન્ટેન થાય તો વાયરલ થાય એ છે એ અમે જોયું છે કાં તો કઈ ઇન્ફોર્મેશન આપો તો વાયરલ થશે કાં તો કઈ રિલેટેબલ બનાવો તો વાયરલ થશે અને જો અતિશય લાફ વાળું બનાવી દેશો કે કોઈને હસવું આવે તો વાયરલ થશે આ ત્રણ જ વસ્તુથી વાયરલ થાય અને અમુક વાર એ બી આપણા હાથમાં નહીં હતું અમુક વાર ગ્લીચ પછી ઇન્સ્ટાગ્રામ એમાં આપી દે પેલા પુનિત સુપરસ્ટાર જેવું કરવું પડે એ તો અલગ વસ્તુ છે. અલગ લેવલમાં કરી દેવું પડે આખું એમ પિક્ચર એક્ઝેક્ટલી તો એ કે રીતે વાયરલ થઈ એ રીતે શકે થઈ શકાય બાકી તો થોટ પ્રોસેસમાં એ જ કે વિચારવાનું બેઠા બેઠા વિચારો આવી જાય એમ જે ફની લોકો હોય ને એમ નોર્મલ કન્વર્ઝેશનમાં બી કેટલા એક કન્વર્ઝેશનમાં જોક મારી જ દો તમે એમ વારે ઘડીએ હવે તમે જ્યારે કન્ટેન્ટ બનાવતા હોય સ્ક્રિપ્ટ લખતા હોય પછી ખબર એક ક્રિએટિવ બ્લોક આવી જાય કે મગજમાં કશું આવ્યું જ નથી રાઈટ અને એનામાં 5-10 દિવસ નીકળી જાય કોઈ કન્ટેન્ટ નાખ્યું નથી તમે કેમ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કોન્સ્ટન્ટલી કન્ટેન્ટ બહાર પાડો તો તમે ક્રિએટિવ બ્લોક આવે તો કેવી રીતે એને ઓવરકમ કરો છો અત્યારે છે જ ના એવું નહીં એટલે અત્યારે છે ઓવરકમ કરવા માટે હું તમને કહું તમે જો એ વસ્તુની વારે ઘડીએ જોજો કરો આ મેં બનાવેલી વસ્તુ ખુદની બનાવેલી નહીં બીજાની બધાની જુઓ તો તમારો બ્લોક દૂર થઈ જશે તમને કંઈક ને કંઈક સ્ટ્રાઇક થશે જેટલું વધારે જાણશો એટલું વધારે તમે બનાવી શકશો એમ રિસર્ચ નોલેજ લો તો તમે કરી શકશો એટલે જેટલું જેમ કે કોઈ બીજું બનાવતું હોય સર્ફિંગ હું કેમ કરું સર્ફિંગ વારે ઘડીએ એટલા માટે કે ક્યાંક મને કંઈક મળી જશે તો હું એનાથી કંઈક આડું અવડું કરીને બનાવી તું તો બીજી વસ્તુઓ જોતો હોય બંધ થઈ જાય બીજી વસ્તુ રાત્રે જ હોય પણ દિવસે બી કરતો હોઉં ને હું. જવા દે ને યાર તું હવે બરોબર છે એટલે બ્લોકમાં તો એવું કંઈ ખાસ નથી પણ આ આઈડિયા તો મોસ્ટલી આવી જ જાય જે આને કીધું એવી રીતે જ એટલે મને થોડું વધારે લોંગ ફોર્મેટમાંથી આઈડિયા લેવાની મજા આવે અમુક ટાઈમે અને અમુક ટાઈમે એવું જ કે ઇન્સ્ટન્ટલી ક્યાંક બસમાંથી ઉતરીને ક્યાંક લાફ થઈ જાય કે કોકની જોડે કાં તો આવી રીતે ભીડમાં ક્યાંક જતા હોય ને આવી રીતે અચાનક લોકો જે બહુ બધા કોપી કન્ટેન્ટ છે કોપી કન્ટેન્ટ ના એટલે લોકો બનાવતા હોય તો ફની વસ્તુ એમ કે ટ્રેનમાં ઊભા ઇન્સિડન્ટો શું થતા હોય એવી રીતે ક્યાંક ને ક્યાંક નાનું મોટું લાઈફ રૂટીનમાં ક્યાંક ને ક્યાંક આવી રીતે સ્ટ્રાઇક થઈ જ જાય એટલે બ્લોક તો એવો પ્રોપરલી હજુ સુધી એમ આવતો નથી પણ એને આળસ આવી જાય છે આળસ mean તો એ creative block છે આળસ છે ને આળસ છે એમ એકચ્યુઅલી તમારા જોડે એ કરાવી દે દરેકના જોડે એવું થાય કે આખી સાયકલ ક્યાંક બ્રેક થઈ જાય કાં તો લાઈફમાં કંઈક ઉતાર ચઢાવ આવી જાય કાં તો કંઈક વિઝનનો ઇશ્યુ થઈ જાય કાં તો કંઈક કેમેરો તૂટી ગયો હોય કાં તો તમારું મોરલ ડાઉન થઈ જાય અચાનક કાં તો એકાઉન્ટ ઉડી જાય એ બધી વસ્તુ થઈ જાય તો ત્યાં કદાચ લોકોને એવું પોસિબિલિટી થાય કે અચાનક ના ભાઈ હવે નહીં મેન બનાવું આળસ જ છે એટલે મેન આળસ જ કહી શકાય એટલે ઓકે ક્રિએટિવ બ્લોક થી થોડુંક હા. બ્લોક થઈ ગયું એક્ઝેક્ટલી કાં તો કંઈક લાઈવમાં કોક નવું આડાવડી કંઈક થઈ જાય તો કોક લાઈફ પછી તો લાઈફ કોક આવી જાય કોક દૂર થઈ જાય તો લોકોને એવું થાય બરોબર છે એ અંદરનું બધું બહાર આવ્યું છે હવે દુખડા એન્ડમાં બહાર મારી વાત નહીં કરતો ભાઈ નોર્મલ વાત કરું ભાઈ એટલે આળસ છે એમ કોઈ એડિટર મળી જાય તો કામ થઈ જાય અમારું અમારે એવું જ છે Editing ની બહુ આળસ બહુ છે રિલેટેબલ કન્ટેન્ટ તમે બનાવવાનું કીધું બરાબર પણ હવે લોકો કશું બી બનાવી રહ્યા છે ધીરે ધીરે ફેમસ થવા એમના બહુ જ ફોલોવર આવી જાય છે નો ડાઉટ બહુ જ આવી જાય છે રાઈટ પણ એમને કોઈ બ્રાન્ડ કોલેબ કરવા રેડી નથી નાઈધર દે આર અર્નિંગ બેસ્ટ એક્ઝામ્પલ અત્યારે પેલો આર્યન ભાઈ કરીને છે આર્યન આર્યન કેલ્વિન. કેલ્વિન. તમે નામ સાંભળ્યું હશે તો કદાચ આ યુટ્યુબમાં આ બી વિડીયો 1 મિલિયન થઈ જશે આર્યન કેલ્વિન નામ આપ્યું એ ભાઈ ભાઈનું નામ લે છે ને તો બી વિડીયો વાયરલ થાય છે એવું બધા ઇફ કહેતા તમે હોય. કદાચ ક્યાંક નોટિસ કર્યું હોય તો ઇન્સ્ટાગ્રામમાં છે એ ભાઈનું એમને વિડીયોમાં કોઈ બી નાના છોકરો હોય નામ બોલતા હોય ને કે આર્યન કેલ્વિન એ આ વિડીયોમાં લાઈક કરે ગમે તેવું ફાઉન્ડ નીકળો 1 મિલિયન હોય ભાઈ એ વિડીયોની આમ શું કહેવાય રીલમાં વ્યૂઝ આપણે લઈ લો બે ત્રણ અરે લે એ કીધું તો આર્યન બોલ્યા કેલ્વિન કીધું યુટ્યુબમાં બી 1 મિલિયન થશે ગાઈસ તો રીલમાં બી થશે 1 મિલિયન આર્યન અગર કેલ્વિન એ રિયલમાં હશે ને તો પણ તમે જોજો ને તો એમની એંગેજમેન્ટ એ ભાઈની રીલમાં બહુ ક્રેઝી ચાલે છે. એંગેજમેન્ટ ઇન્ડિયામાં કોઈની નહીં હોય એટલી આવે છે આખા એક નંબર ચાલે છે એના 50 મિલિયન વ્યૂ તો ભાઈ એનો કઈ છે જ નહીં રીઝન શું છે હવે ખબર નહીં ઇન્સ્ટાગ્રામ એને કેમ આપી રહ્યું ભાઈ કન્ટેન્ટ શું છે
ફની અમાર જેવું Funny content જ છે. ફની પણ એનો કન્ટેન્ટ એવું જ ચાલે છે કે ક્યાંક ને ક્યાંક કોપી છે ને બહુ બેઝિક નીકળી જ આવે છે બહુ બેઝિક બેઝિક કોમેડી નીકળી આવે છે બહુ બેઝિક કોમેડી પણ એને એમના જે લેંગ્વેજ છે ને એમનું જે બિહારી છે એ રહ્યો. જે એમનું રૂટ્સ વાળું ને એવું તો ત્યાંથી થોડું એ થઈ જાય છે એમ એટલે એ રીતની કોમેડી કરે ને તો એ વધારે વાયરલિટી થઈ જાય છે એટલે એમના નજીકના લોકો જે એમનો સ્ટેટસ જ આખું વાયરલ કરે 16 મિલિયન ફોલોવર છે ભાઈના. હા વાવ. અને 16 million 1.3 બ્રાન્ડ જ રીચ નહીં કરતી. 1.3 બિલિયન હા એટલી એંગેજમેન્ટ છે અને કંઈક એવું આવે બિલિયન્સ માં એંગેજમેન્ટ હે. ભાઈ સાહેબ બહુ ક્રેઝી તમને બ્રાન્ડ રીચ કરે એના માટે શું કન્ટેન્ટ બનાવવું જોઈએ કે તમારી ઓડિયન્સ કેવી હોવી જોઈએ? મને લાગે છે કે એની જોડે ઓડિયન્સ એ audience નથી. જે મોટી મોટી બ્રાન્ડ જે આપણે રીચ આઉટ કરે જેમ કે આપણે કઈ પુમા ઇન્ડિયા કે વોટ એવર કોઈ બી એની આવે. ઓડિયન્સ જ પુમા લાઈક એમના લોકલ પેલા હોય કે લાઈક કોઈ મોલ વાળા હોય લોકો ઇન્ડિયામાં મોલ બી કહેવાય ને કાં તો કોઈ રેસ્ટોરન્ટ હોય પીઝા હટ હોય ડોમિનોઝ નાનું મોટું હોય કોઈ બી પીઝા સ્ટોર્સ બી આવતા હોય નાના મોટા બ્રાન્ડ્સ આવતા હોય એ લોકો બી રીચ આઉટ કરવા જોઈએ એમના ત્યાં બેઝિક લોકલ એરિયાઝના બી પણ એ બી નહીં હોતા અમુક ટાઈમ એમ કાં તો બની શકે કોઈ ડીલ સરખું ના આપતો એટલા ફોલોઅર છે બની શકે એવું પર્સનલી દેખવા જાવ તો બટ એવું કંઈ હોતું નથી બટ કરી શકે એના માટે કેવું કે તમે જે જગ્યાએ રહેતા હોય અને રિલેટેબલ કન્ટેન્ટ તમારી જાય કે હું મારી વાત કરું તો મેં કન્ટ્રીના યુકે બેઝ અમારા કન્ટેન્ટ વધારે હોય છે એવી રીતે રિલેટેબલ તો મેં એવી રીતે વધારે મારા યુકે ઓડિયન્સ વધારે ચાલે છે તો મેં રિસેન્ટલી જસ્ટ તેમુનું પ્રમોશન કર્યું તો એમાં બી એ લોકોએ સામેથી જ મને રીચ આઉટ કર્યું તેમુનું એમ અને તેમુ અહીંયાનું વેસ્ટર્ન બ્રાન્ડ જ કહેવાય એ રીતે પ્રોપર કે જે મોટી brand કહી શકીએ અને યુકેમાં બધી જગ્યાએ ચાલે ભલે તો China મેં નહીં એમ. એમનાથી જ મને પ્રોપર સામેથી જ એમનું રીચ આઉટ આવ્યું હતું એમ અને યુકે બેઝ જ મારું ઇન્સાઇટ્સ મોસ્ટલી રહે છે એના માટે એટલે જે છે ત્યાંનું થોડું વાયરલિટી એવી રીતે રાખો તમે અને રિલેટેબલ રહે તો તમારા ત્યાંના બ્રાન્ડ્સ આવે એના ચાન્સીસ વધારે હાઈ રહે ઓકે હવે તમે બધું જ કન્ટેન્ટમાં ફોલો કરો રાઈટ કે તમે કન્ટેન્ટ સારું બનાવો રિલેટેડ બનાવ્યું તમારી ઓડિયન્સ સારી છે બધું તમે ફોલો કર્યું જે રોડ મેપ હોય તો કેટલા ચાન્સીસ છે તમે કેટલા રૂપિયા કમાઈ શકો છો આનાથી? એટલે હવે પર મંથ એમ તો છે રૂપિયા કે કેટલું હોય ક્યાં આપણે એક હમણાં જ ઘર એક લીધું છે એ કારણે અમદાવાદમાં. જમીન લીધી અને ઉત્તર ગુજરાતમાં હા 5 ઉત્તર વીઘા ગુજરાતમાં એક જમીનનો ટુકડો લીધો નાનો રિંગ રોડ ટચ. એવું કહેવાનું હતું કહી દઈએ જવા દો ને. અને હમણાં 2 કિલો સોનું ના એટલે કેવું કે એબ્રોડમાં આપણે આવીએ ને તો અહીંયા તમને પૈસા આટલા ફોલોવરમાં સારા એવા આપે ઇન્ડિયામાં નથી વાત આપતા સાચી હજી. છે કે મારા ઇન્ડિયાના કેટલા મારા ફ્રેન્ડ્સ છે કે જેના 50,000 ને લાખ ફોલોવર છે બરાબર અને અહીંયા 10,000 ની અંદર જ 10,000 ફોલોવર્સમાં જેટલું તમે એક રીલ બનાવવા માટે જેટલું પેમેન્ટ મળે એટલું અને ત્યાં નહીં મળતું એમ એવું છે ત્યાંનું હાફનું હાફ અમુક ટાઈમે મળતું હોય 25% ત્યાં મળે છે. ઓડિયન્સની જ્યોગ્રાફી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઇન શોર્ટ. એટલે બ્રાન્ડ ક્યાંની બેઝ છે એ બી ઇમ્પોર્ટન્ટ એ બી important છે. કરન્સી આવી જાય આપણે અહીંયા આવવા માટે બી એટલા પૈસા તો ખર્ચ્યા જ એટલે પણ અહીંયા બ્રાન્ડ તો ઇન્ડિયામાં એટલી જ બધી છે વાત સાચી અને લોકો બી એટલા જ કોમ્પિટિશન વધારે છે કોમ્પિટિશન વધારે છે વાત સાચી છે અહીંયા ઘણી ગુજરાતી ક્રિએટરમાં તમે કહો તો આંગળી ઉપર ઘણા એટલા છે ત્યાં કેટલા છે અને કેટલા બધા ફોલોવર વાળા છે એવું નહીં કે ઓછા ફોલોવર વાળા. એક્ઝેક્ટલી એ તો તે ગલીએ ફોલોવર છે હા એ જ ને. અહીંયા બી વધી ગયું ને ભાઈ અહીંયા બી હવે હવે વધ્યા છે. એક વર્ષથી એક વર્ષમાં તમે બહુ નોટિસ વધી કરી ગયા. દેશે યાર ઇન્સ્ટાગ્રામમાં તો યુકે જે માં રીતે બધા કેમેરો ચાલુ કરીને રાફડો બધું કરે ફાટી છે. ગયો આખો પેલો એવું કહે છે કે રાફડો કેવો whatever એ રીતે એમ ક્રિએટર બરાબર છે એ જ એને ક્રિએટર ના કહેવાય. ભાઈ અમે એ જ કહેવાના હતા હમણાં હું કહેવાનો હતો યાર ભાઈ એવું થાય કે ક્રિએટર તો આંગળી બેઠા પર 2 જ લોકો છે આપણે 2 યાર આ ભાઈ આ અભિમાન થઈ જશે યાર ભાઈ આ કહેશે લોકો અભિમાન કરે પણ એવું નથી મારું કેવું એવું છે કે કોઈ બી તમે એમ ચાલુ કરીને કહી દો કે આજે મેં આ કર્યું હા કે ભાઈ આજે લંડનમાં આ થયું હું લંડનમાં આ સ્ટ્રીટ પર આવી ગયું એક્ઝેક્ટલી એક ક્રિએટર ચાલશે. એ ક્રિએટિવ ના કહેવાય એ રીતે દેખવા જઈએ લિમિટેડ તો. ટાઈમમાં જ એમને હા કેટલું ચાલશે એ રીતે નહીં વસ્તુ એ કહેવાય એમ. વસ્તુ. એમાં કંઈક યુનિકનેસ સાથે કંઈક કન્ટિન્યુ કંઈક તમે કરતા રહેતા હોય કાં તો પોતાનું કંઈક એવું ઇન્વાઇટ કરી નાખ્યું આખું આમ જોરદાર વસ્તુ બરાબર કે લોકો તમને જોવા આવતા જ એટલે કંઈક એવો જોનર થઈ ગયો તમારો આખો પર્સનલ ફિક્સ એ પાછું લોકો કોપી કરતા થઈ જાય તો કંઈક કહી શકાય એવું. એ વાતમાં પેલા યુએસએ વાળાએ કર્યું પેલો ભૂમિર છે ને હા એની જે બાબા હિન્દી ઇંગ્લિશ મિક્સ કરે ભાઈ ભૂમિરભાઈ બરોબર ક્રેઝી એણે એનો ખુદનો જોનર બનાવ્યો જે મેહોણી ટોન અને હિન્દી અને બધું મિક્સ કરી દે અને જે ત્યાંની લાઈફ છે રૂટીન જે ઘરમાં ચાલતું હોય ને એ રીતે એમ એવી વસ્તુ સેમ અરે ભાઈ, એ તો- એવી અહીંયા બી લોકો કરતા જાય પણ અહીંયા કેવું બેઝિક કરી રહ્યા લોકો સાવ એમ પણ એ ભાઈ આખું કંઈક અલગ જ કરી નાખી લેંગ્વેજ ટોન ને આખું બેરિયર બધું આમ કરીને ક્રેઝી બહુ ઇન્ટેલિજન્ટ બી બહુ છે યાર ટીમાં જોબ કરે છે બહુ બહુ ક્રેઝી ભાઈ એ ઓળખે અમારો વાત થતી હોય છે એના ભાઈ જોડે એ જ છે ભાઈ એટલે એ ભાઈનું કામ ક્રેઝી બેન કે છે ભૂમિરભાઈ લંડન આવે તો પ્લીઝ એ એમને કહેતા હતા લંડન લંડન આવવાનું કહેતા હતા વિઝા મૂકશે હવે એવું કંઈક કહેતા Visa હતા. ખબર નહીં હવે મૂકવાના. ક્યારે આવે મેં બનેલું છે મેકાટ્રોનિક્સ અચ્છા બરોબર છે. AI નું બધું બનેલું છે તો આઈ કેન ટોક નાઇસલી બરોબર છે અને done છે. રિપ્લાય બી આલે છે ના ના આપશે ડન છે એ ભાઈ એઆઈ નું બધું કરતા હોય છે તમારા ઓડિયન્સને કશું કેવું છે છેલ્લે
તમારા બિઝનેસ વિશે કે કશું બી? એટલે લંડનની પબ્લિકને ખબર જ નથી કે એક એવી જોરદાર એપ બી છે બજારમાં કે એ લોકો આમ એને ડાઉનલોડ કરશે તો એ લોકોને ભાઈ નહીં જોવું પડે એમ, એમના પોકેટમાં એટલો બધા મની સેવ થશે. અને રેસ્ટોરન્ટ વાળાને એ કોઈ અવેરનેસ જ નહીં, પબ્લિક એ જ કે બીજું બધું કરે છે. પણ એક એપનું નામ કહું છું હતું, ડિસ્કાઉન્ટ કરીને એક એપ છે. ડિસ્કાઉન્ટ એપ બની ગઈ ને એક app છે એક્ઝેક્ટલી. એ એપ જો એ પબ્લિક ડાઉનલોડ કરે છે લંડનની, એમની લાઈફ એકદમ ઈઝી થઈ જશે એમ. એક્ઝેક્ટલી. એ અને જે રેસ્ટોરન્ટ ઓનર છે બધા એ લોકોને તો ટર્નઓવર ટ્રિપલ થઈ જશે. એક્ઝેક્ટલી બ્રાન્ડ જે બધા બનાવી છે નાનું એ લોકોના બી માટે માર્કેટિંગ બડી કરીને છે, એમનું માર્કેટ બી બૂસ્ટ થઈ જશે અચાનક. એવું છે, એ લોકોને ખબર જ નહીં કે કોણ ખબર જ નહીં કે કેવું છે એમ. એટલે એક વખત કરશે, કરજો. એટલે અમને નહીં ખબર કેવું છે, પણ મેં સાંભળ્યું છે એવું. એક્ઝેક્ટલી. આ વસ્તુ રીલ કાપી નાખીશ એમ. તો તમારો ખૂબ ખૂબ આભાર, તમે આયા, આટલી બધી વાતો શેર કરી. થેન્ક યુ તમે અમને ઇન્વાઇટ કરે. થેન્ક યુ સો મચ. પ્લેઝર. પ્લેઝર.